નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સનો જે આ વિડીયો ક્વેશ્ચન બેંક સિરીઝ તમે જે જોઈ રહ્યા છો એનો આ છેલ્લો ભાગ છે, જેની અંદર આપણે કેરિયર ડેવલપમેન્ટ એન્ડ ગોલ સેટિંગ, કસ્ટમર સર્વિસ અને ગેટિંગ રેડી ફોર એપ્રેન્ટિસશીપ એન્ડ જોબ્સ, આ જે ચેપ્ટર છે એમના જે સવાલો છે એમનો સવાલો અને જવાબનું આપણે અહીં એનાલિસિસ કરીશું. અને આ આપણો જે વિડીયો છે એની અંદર એમ્પ્લોયબિલિટી સ્કિલ ક્વેશ્ચન બેંક સિરીઝ પાર્ટ 6 યર 1, તો લાસ્ટ પાર્ટ છે ફોર યર 1 માટે છે. તો આ જે છેલ્લો જે ભાગ છે યર 1 જે વિદ્યાર્થીઓ છે, પહેલા વર્ષના જે વિદ્યાર્થીઓ છે એ લોકોના માટે, તો આ જે આપણી જે ક્વેશ્ચન બેંક સિરીઝના 6 જે વિડીયો છે એ 6 વિડીયોને તમે ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છો, તો હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિડીયોને શેર કરવા માટે હું તમને આગ્રહ કરું છું. તો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્નો છે એમનું હવે એનાલિસિસ કરવા જઈ રહ્યા છે. તો આ પ્રથમ પ્રશ્નો, આ ભાગ નંબર 6 નો જે વિડીયો છે એનો આ પ્રથમ પ્રશ્ન, ઓક્યુપેશન અન્ડરટેકન લાંબા ગાળા માટે અને પ્રગતિની તકો સાથે હાથ ધરાયેલ વ્યવસાય કહેવાય છે. તો એને આપણે શું કહીશું? કેરિયર. કેરિયર જે છે લાંબા ગાળા માટે હોય અને પ્રગતિની તકો સાથે પ્રગતિની તકો જે આપણી આગળ જતા આપણે આપણા જે કેરિયરમાં સારી પ્રગતિ થાય એની તકો આપણે હાથમાં રાખીને આપણે ચાલતા હોઈએ છીએ, એટલે આપણે શું કહીશું? આપણે કેરિયર અથવા વ્યવસાય. બરાબર છે. તો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? કેરિયર. આગળ જઈએ, પ્રશ્ન નંબર 2. આપણે જે બહારનું કામ કરીએ છીએ તે બધું ખાલી જગ્યા છે. એવરીથિંગ ધેટ વી ડુ આઉટસાઇડ વર્ક ઇઝ ખાલી જગ્યા. ઓકે, તો એનો સાચો જવાબ શું છે? પર્સનલ લાઈફ. આપણે જે વર્ક સ્પેસ છે, આપણે જે ઓફિસ છે એના બહારનું જે કામ કરીએ એને આપણે શું કહીએ છીએ? પર્સનલ લાઈફ. તો પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ છે પર્સનલ લાઈફ. અને જે આ પ્રોફેશનલ લાઈફ છે એ તમે જ્યારે 10 થી 5 અથવા જે કોઈ બી સમયે તમારો જે કામનો સમય જે છે એના માટે જેના માટે તમને પગાર મળે છે, સેલેરી મળે છે, એને આપણે શું કહીશું? પ્રોફેશનલ લાઈફ. ઓકે, તો પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ એ બંને વસ્તુ અલગ અલગ છે. આગળ જઈએ, બેલેન્સ ઇન ખાલી જગ્યા. સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે ખાલી જગ્યામાં સંતુલન મહત્વપૂર્ણ છે. તો શામાં આવશે? તો વર્ક લાઈફ. વર્ક લાઈફની અંદર આ બંને જ વસ્તુ આવી જાય છે, પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ. તો સાચો જવાબ શું થશે? ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું છે? વર્ક લાઈફની અંદર સંતુલન હોવું ખૂબ જરૂરી છે. આગળનો પ્રશ્ન જોઈએ. સિદ્ધુ પોતાની કારકિર્દીની શરૂઆત કરવાનું વિચારી રહ્યો છે. તેની પાસે શું હોવું જોઈએ? જ્યારે તમે પોતાની કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યા હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? તો એજ્યુકેશન, કેરિયર પ્લાન કે રિઝ્યુમ. તો લગભગ બધી જ વસ્તુ હોવી જોઈએ. એજ્યુકેશન પણ હોવું જોઈએ, કેરિયર પ્લાન પણ હોવો જોઈએ, રિઝ્યુમ પણ હોવું જોઈએ. બરાબર છે. તો ઓલ ઓફ ધીસ. તો પ્રશ્ન નંબર 4 જે છે એનો સાચો જવાબ શું થશે? ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. એક વર્ષથી એક શાળામાં શિક્ષક છે, તે પછી તે નવા શિક્ષકો માટે ટ્રેનર અને પછી પ્રિન્સિપાલ બને છે. આ નોકરીની પ્રગતિ શું દર્શાવે છે? તો સારાસ જોબ, સારાસ હોબી, સારાસ કેરિયર કે સારાસ એજ્યુકેશન. તો શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ છે સારાસ કેરિયર. ઓકે, તો અહીં તમને એક શિક્ષક છે, કેરિયર એમનું બતાવેલું, તે પછી નવા શિક્ષકો માટે ટ્રેનર અને પછી પ્રિન્સિપાલ બને છે. એટલે સારા શરૂઆતમાં શિક્ષક તરીકે જોઈન થાય છે, પછી નવા જે શિક્ષકો આવે છે એના માટે ટ્રેનર બને છે અને પછી એ પ્રિન્સિપાલના પદ સુધી પહોંચે છે. તો એ એક નોકરીમાં પ્રગતિ કરે છે, ઉપરના ઉપર જાય છે. તો એને શું કહેવામાં આવે છે? સારાસ કેરિયર. બરાબર છે. તો સાચો જવાબ થશે ઓપ્શન નંબર C. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ ધેટ વન ઇઝ ગુડ. પ્રવૃત્તિઓ કે જેમાં વ્યક્તિ સારી છે અને એ સારી રીતે કામ કરી શકે છે તેને કહેવાય છે. શું કહેવામાં આવે છે? એબિલિટીઝ, ક્ષમતાઓ. જેમાં વ્યક્તિ સારી છે, જે વ્યક્તિની અંદર સારી સ્કિલ છે સારું કરવાનું. બરાબર છે. તો એને શું કહીશું આપણે? એબિલિટીઝ. બરાબર છે. તો પ્રશ્ન નંબર 6 છે એનો સાચો જવાબ શું થશે? એબિલિટીઝ. આગળનો પ્રશ્ન જોઈએ. થિંક ધેટ વન લવ ટુ ડુ આર કોલ્ડ. જે વસ્તુ પ્રવૃત્તિઓ કરવાનું ગમે છે તેને શું કહેવામાં આવે છે? જે તમને વસ્તુ ગમે છે, પ્રવૃત્તિઓ કરવાનું ગમે છે એને શું કહેવામાં આવે છે? ઇન્ટરેસ્ટ, રસ. બરાબર. ઇન્ટરેસ્ટ એટલે શું થશે? રસ. રસની વસ્તુ કરવામાં તમને લગભગ સમય તમારે મુહૂર્ત કાઢવાનું હોતું નથી. તમને જ્યારે બી કહેવામાં આવે ત્યારે રસની વસ્તુ તમે કરતા હો છો. બરાબર છે. તો ઇન્ટરેસ્ટ વસ્તુઓ, જે પ્રવૃત્તિ આપણને ગમતી હોય છે એ આપણને કરવાની ગમતી હોય છે. ઓકે, ઇન્ટરેસ્ટ છે સાચો જવાબ પ્રશ્ન નંબર 7. આગળનો પ્રશ્ન જોઈએ. વી શુડ ચૂઝ અવર કેરિયર બેઝ ઓન અવર ખાલી જગ્યા. આપણે પોતાની ખાલી જગ્યાના આધારે આપણી કારકિર્દી પસંદ કરવી જોઈએ. શાના આધારે આપણી કારકિર્દી પસંદ કરવી જોઈએ? આપણી સ્ટ્રેન્થ, શક્તિઓના આધારે. બરાબર છે. તમારી જે શક્તિઓ શું છે એ જાણીને પછી તમારું કેરિયર પસંદ કરવું જોઈએ. બરાબર. તો પ્રશ્ન નંબર 8 નો જે સાચો જવાબ શું છે? શક્તિઓ. ઓકે,
આગળનો પ્રશ્ન જોઈએ નિશા. નિશાને રસોઈનો શોખ છે પરંતુ તે નૃત્યમાં સારી છે, તેણીની ક્ષમતા ખાલી જગ્યા છે. રસોઈ જે છે ઇન્ટરેસ્ટ છે, પણ જે નૃત્ય છે એમાં એબિલિટીઝ છે, એને સારું છે, એને અને બાળપણથી જેમને એ નૃત્યમાં એને પરફેક્ટ છે. તો એને શું થશે? તો તેણીની ક્ષમતા શામાં છે? ડાન્સિંગની અંદર. શામાં છે? ડાન્સિંગ. ઓકે, શોખ અલગ વસ્તુ છે, રસોઈ જે છે શોખ, અને જે એબિલિટીઝ છે એ અલગ વસ્તુ છે. બરાબર, તો અહીંયા પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ શું થશે? ડાન્સિંગ. આગળનો પ્રશ્ન જોઈએ વિકી ઇઝ વેરી ગુડ એટ MS એક્સેલ. વિકી MS એક્સેલમાં ખૂબ જ સારો છે, તેણે તેની ખાલી જગ્યા આધારે નોકરી માટે અરજી કરવી જોઈએ. તો શાના આધારે નોકરી કરવી જોઈએ? એબિલિટીઝના આધારે. શાના આધારે? એની ક્ષમતાઓના આધારે એને નોકરી માટે અરજી કરવી જોઈએ. રસ આધારિત નહીં. રસ આધારિત તમે નોકરી કરવા જશો તો કદાચ તમને એટલું સારું ત્યાં પરફોર્મન્સ તમે કરી શકશો નહીં. તો એબિલિટીઝ જે ક્ષમતાઓ છે તમારી અંદર એની આધારે તમે નોકરી કરવા જશો તો તમને સારો પગાર અને સારી વર્ક લાઈફ મળી શકે છે. તો પ્રશ્ન નંબર 10 છે, એનો સાચો જવાબ છે એબિલિટીઝ. આગળનો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા પાથ એ નોકરીઓની શ્રેણી છે જે તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવામાં મદદ કરે છે. તો અહીં ખાલી જગ્યા પાથ એ નોકરીઓની શ્રેણી છે જે તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવામાં મદદ કરે છે. તો શું આવશે? કેરિયર. કેરિયર જે છે એ તમારો નોકરીઓની શ્રેણી છે. આપણે આગળ જોઈ ગયા કે શિક્ષક તરીકે નોકરી કરે છે, પછી ટ્રેનર બને છે, ટ્રેનર પછી પ્રિન્સિપલ બને છે, તો એને શું કહેવાય? એને કેરિયર. ઓકે, તો સાચો જવાબ શું આવશે? કેરિયર. આગળનો પ્રશ્ન જોઈએ વન મસ્ટ ચૂઝ ધ કેરિયર પાથ બેઝડ ઓન ધ ચેન્જિંગ ખાલી જગ્યા. ખાલી જગ્યાના આધારે વ્યક્તિએ કારકિર્દીનો માર્ગ પસંદ કરવો જોઈએ. શાના આધારે માર્ગ પસંદ કરવો જોઈએ? માર્કેટ ડિમાન્ડ્સ. અહીં એબિલિટીઝ છે, એબિલિટીઝ આવી શકે છે, પણ અહીંયા આપણે માર્કેટ ડિમાન્ડ છે, તો બજારમાં જેની માંગ હોય એના આધારે તમારે કારકિર્દીનો માર્ગ પસંદ કરવો જોઈએ, જેથી કરીને તમને નોકરી વહેલા મળી જવાની શક્યતાઓ રહે છે. ઓકે, પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ શું છે? માર્કેટ ડિમાન્ડ્સ, બજારની માંગ. આગળનો પ્રશ્ન જોઈએ ક્રિએટિંગ અ પોસ્ટર્સ કેન ગીવ અ લોટ ઓફ ક્લેરિટી ઓન ધ કેરિયર. ખાલી જગ્યાના પોસ્ટરો બનાવવાથી કારકિર્દી અંગે ઘણી સ્પષ્ટતા મળી શકે છે. ખાલી જગ્યાના પોસ્ટર કારકિર્દીના, તો સાચો જવાબ શું થશે? કેરિયર પાથવે. કારકિર્દીનો માર્ગના જે પોસ્ટરો છે એ તમે બનાવશો, મારે 10મા પછી શું કરવું છે, 12મા પછી શું કરવું છે, કઈ લાઈનમાં જવું છે, આર્ટ્સ, કોમર્સ, એ રીતે કારકિર્દીનો માર્ગ બનાવશો તો તમને વધારે ખ્યાલ આવશે કે તમારે કેટલી મહેનતની જરૂર છે, કયા સમયે શું કરવું છે. તો આપણે એને શું કહીશું? 13મો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે કેરિયર પાથવે. અહીં જોઈએ કેરિયર પાથવે, તમે અહીં જોઈ શકો છો જે અહીંયા ફર્સ્ટ છે કેરિયરનો પ્રથમ સ્ટાર્ટ જે છે 12 આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ, ત્યાંથી આગળ જઈએ છીએ ઇન્ટરેસ્ટ આધારિત ગ્રેજ્યુએટ થાવ છો તમે, બરાબર છે. ગ્રેજ્યુએટ થઈને તમે માસ્ટર ડિગ્રી મેળવો છો. માસ્ટર ડિગ્રી મેળવીને પછી તમે આગળ એઝ અ ટીચર તરીકે જોબ મેળવો છો, પછી તમે સિનિયર ટીચર બનો છો, પછી વાઇસ પ્રિન્સિપલ બનો છો અને પછી પ્રિન્સિપલ બનો છો. આ તમારો શું છે? કેરિયર પાથ. ઓકે, તો કેરિયર પાથ તમે પહેલેથી ડિસાઇડ કરવાનો હોય કે મારે શું બનવું છે. સાથે સાથે પ્લાન બી તમારા પ્લાન એ છે તો પ્લાન બી તમારે જોડે રાખવો જોઈએ કે પ્લાન એ સક્સેસ ના થાય તો પ્લાન બી તમને કામમાં આવે. ઓકે, તો આ રીતે તમે કેરિયર પાથવે તમે બનાવી શકો છો, બરાબર છે. એક રસ્તો, પાથવે એટલે કેરિયરનો રસ્તો. તો પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ શું છે? કેરિયર પાથવે. આગળનો પ્રશ્ન જોઈએ સૂરજ હેઝ ફિનિશ હિઝ આઈટીઆઈ કોર્સ. સૂરજે તેનો આઈટીઆઈ કોર્સ પૂરો કર્યો છે. તેણે એવો કારકિર્દીનો માર્ગ બનાવવો જોઈએ જે તેને તેના લક્ષ્યો અને ઉદ્દેશ્યો તરફ આગળ વધવામાં મદદ કરે છે. તો અહીં શું આવશે સાચો જવાબ? અહીંયા છે તો ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. ગોલ્સ એટલે લક્ષ્ય અને ઓબ્જેક્ટિવ્સ એટલે ઉદ્દેશ્યો. એવો કોર્સ પૂરો કરવો જોઈએ જેના લક્ષ્યો અને એના ઉદ્દેશ્યો પૂરા થાય એવો એને કારકિર્દીનો માર્ગ કેરિયર પાથ પસંદ કરવો જોઈએ. તો સાચો જવાબ શું છે? ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. આગળ જઈએ પ્રેમ તેનો ફેશન ડિઝાઇન કોર્સ પૂરો કર્યો છે. પ્રેમ હેઝ કમ્પ્લીટેડ હિઝ ફેશન ડિઝાઇન કોર્સ. તેણે કારકિર્દીનો માર્ગ પસંદ કરવા માટે નીચેનામાંથી કયો વિચાર કરવો જોઈએ? માંગ, ટ્રેન્ડ, ક્ષમતા કે પછી ઓલ ઓફ ધીસ. તો બજારમાં જે ડિમાન્ડ છે એ પ્રમાણે સાની નોકરીની જરૂર છે. તો જે ડિમાન્ડ જે છે તો ડિમાન્ડ એટલે બજારમાં જે ડિમાન્ડ ચાલે છે કે આ નોકરીની વધારે ડિમાન્ડ છે. પછી ટ્રેન્ડ, વલણ શું ચાલે છે કે ધારો કે ભવિષ્યમાં જે એઆઈ આધારિત કે પછી કમ્પ્યુટર આધારિત નોકરીઓ વધશે, બરાબર છે. શું વલણ ચાલે છે એ જોવું રહ્યું. પછી એબિલિટીઝ, એની પોતાની એબિલિટીઝ શું છે એ પણ જોઈ રહ્યું. આ ત્રણ સાચા છે. તો આપણે અહીં જે ઓપ્શન છે ઓપ્શન નંબર ડી એ સાચો રહેશે, ઓલ ઓફ ધીસ. પ્રશ્ન નંબર 15 નો સાચો જવાબ થશે ઓલ ઓફ ધીસ. આગળ જઈએ પ્રોસેસ બાય વિચ વી કેન અન્ડરસ્ટેન્ડ. એક પ્રક્રિયા જેના દ્વારા આપણે કામની બદલાતી દુનિયાને સમજી શકીએ છીએ તે ખાલી જગ્યા છે. એવી કઈ પ્રોસેસ છે જેના દ્વારા આપણે કામની બદલાતી દુનિયા આપણે સમજી શકીએ છીએ? તો એ શું છે? માર્કેટ સ્કેન. માર્કેટ એટલે માર્કેટનું અવલોકન કરવું, બરાબર છે. તો માર્કેટના અવલોકન દ્વારા આપણે આપણી આજુબાજુ જે દુનિયા છે, બદલાતી દુનિયા છે એને આપણે સમજી શકીએ છીએ. તો સાચો જવાબ શું થશે? માર્કેટ સ્કેન.
આગળનો પ્રશ્ન જોઈએ, વિચ ઇઝ નોટ અ વે ટુ કલેક્ટ ડેટા અબાઉટ અ કેરિયર. આમાંથી કારકિર્દી વિશે માહિતી એકત્રિત કરવાની કઈ રીત નથી? બરાબર છે, અહીંયા નોટ છે. ખાસ યાદ રાખજો, નોટ વાળા જે પ્રશ્નો છે એ ખાસ તમારે ધ્યાન રાખવાના છે. એમાં 3 ઓપ્શન સાચા હશે, એક ઓપ્શન ખોટો હોય છે. બરાબર છે, તો અહીંયા સાચો જવાબ શું થશે? પ્લેઇંગ ક્રિકેટ. મેગેઝિન્સ દ્વારા તમે કારકિર્દી વિશે માહિતી મેળવી શકો છો. પછી કેરિયર ગાઈડન્સ એજન્સીસ દ્વારા માહિતી મેળવી શકો છો. ન્યૂઝપેપર દ્વારા પણ તમને તમારી નોકરીની માહિતી મળે છે. આ 3 દ્વારા તમને માહિતી મળે છે નોકરીની. પણ પ્લેઇંગ ક્રિકેટ દ્વારા તમને કારકિર્દીની માહિતી મળતી હોતી નથી. તો આ અહીં ખોટો જવાબ છે. તો અહીં આપણે આપણી 17મો જે પ્રશ્ન છે નોટ છે, એટલા માટે શું આવે છે? પ્લેઇંગ ક્રિકેટ. એકચ્યુઅલી જ્યારે ક્રિકેટ રમવા જતા હોઈએ છીએ ત્યારે જ આપણે આપણા ગ્રુપમાં આવી બધી ચર્ચાઓ કરતા હોય છે. એના થ્રુ બી આપણને ખ્યાલ આવતો હોય છે કે કારકિર્દી વિશે કઈ આગળ લઈ જવું. મિત્રો સાથે વાતો કરવાથી પણ ખ્યાલ આવે. પણ આપણે અહીં આપણે પ્લેઇંગ ક્રિકેટને એક એ રીતે જોતા નથી. બરાબર છે. પ્રશ્ન નંબર 17 નો સાચો જવાબ શું છે? પ્લેઇંગ ક્રિકેટ. વોટ કેન બી ધ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ફોર ધ માર્કેટ સ્કેન. માર્કેટ સ્કેન માટે માહિતીનો સ્ત્રોત શું હોઈ શકે? માર્કેટ સ્કેન, માર્કેટનું અવલોકન કરવું, તો એના માટેનો માહિતીનો સ્ત્રોત શું હોઈ શકે? ઇન્ટરનેટ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, પછી એલ્યુમિની, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. એલ્યુમિની એટલે શું છે? ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ પાસ થઈને જતા રહ્યા છે એનો અનુભવ, એની જે કેરિયર છે એના વિશેની વાતચીત. એલ્યુમિની, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. બરાબર છે. તો આ 3 સાચા છે. માર્કેટ સ્કેન કરવા માટે તમારે ઇન્ટરનેટની જરૂર પડે, ઇન્ડસ્ટ્રીની વિઝિટ કરી શકો તમે, અને જે જૂના વિદ્યાર્થીઓ હતા એને પૂછીને તમે માહિતી મેળવી શકો છો. તો 3 સાચા છે. તો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. પ્રશ્ન નંબર 18 નો સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ, મુસ્કાન ઇઝ પ્લાનિંગ ટુ જોઈન અ બ્યુટી સલૂન. મુસ્કાન બ્યુટી સલૂનમાં જોડાવાની યોજના બનાવી રહી છે, પરંતુ તે આ વ્યવસાય વિશે બહુ ચોક્કસ નથી. તેણે શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ? એમણે ડિસ્કસ વિથ પ્રોફેશનલ. અને પેરેન્ટ જોડે વાત કરવી જોઈએ, ક્લાસમેટ જોડે વાત કરવી જોઈએ, કે પછી સ્ટ્રેન્જર જેને આપણે જાણતા નથી એની જોડે વાત કરવી જોઈએ. તો સાચી વાત, જો સાચો જવાબ શું છે? પ્રોફેશનલ. જે એ બ્યુટી સલૂનમાં જે એ ક્ષેત્રમાં જે પ્રોફેશનલ હોય છે, જેને અનુભવ હોય છે, એવા લોકો સાથે એને વાત કરવી જોઈએ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે આ માર્કેટ વિશે. બરાબર છે. તો સાચો જવાબ શું થશે? ડિસ્કસ વિથ પ્રોફેશનલ્સ. રઘુના ફાધર હેડ અ ટાઈપરાઇટર પ્રેસ અથવા શોપ. રઘુના ફાધર પાસે ટાઈપરાઇટર પ્રેસ અથવા શોપ છે. નાવ હી ઇઝ રિપ્લેસિંગ ટાઈપરાઇટર વિથ હતી. બરાબર છે. રઘુના ફાધર પાસે ટાઈપરાઇટર પ્રેસ હતી, જે હમણાં ટાઈપરાઇટર શાનાથી રિપ્લેસ થઈ ગયા છે? કમ્પ્યુટરથી. ખ્યાલ આવે? ટાઈપરાઇટર ટાઈપ કરવા માટે ત્યારે ઉપયોગ થતો હતો જૂના જમાનામાં. હાલ હમણાં કોર્ટમાં ટાઈપરાઇટરનો ઉપયોગ થાય છે, પણ મોટે ભાગે હવે કમ્પ્યુટર થઈ ગયા છે. બરાબર છે. તો શાના દ્વારા રિપ્લેસ થઈ ગયું? ટાઈપરાઇટરનો રિપ્લેસમેન્ટ કમ્પ્યુટર આવી ગયું એના લીધે. બરાબર. સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ, એક એવી વસ્તુ છે જે તમે ખરેખર જીવનમાં ઈચ્છો છો, તમે એ માટે યોજના બનાવો છો અને તે થાય તે માટે યોગ્ય પગલાં ભરો છો. તો શું એના માટે ગોલ, તમારો જે ગોલ છે, ધ્યેય છે, મારે જીવનમાં આગળ વધવું છે, મારે શું બનવું છે, એનો જે તમારો ગોલ છે, એના માટે તમે ખરેખર જીવનમાં જે ઈચ્છો છો એના માટે તમે યોજના બનાવો છો. તો સાચો જવાબ શું થશે? ગોલ. આગળનો પ્રશ્ન છે, કોઈ વ્યક્તિ 1 વર્ષમાં જે લક્ષ્ય હાંસલ કરવાની યોજના ધરાવે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. 1 વર્ષમાં. બરાબર. તો એને શું કહેવામાં આવે છે? માઇલસ્ટોન. બરાબર છે. 1 જ વર્ષનો એનો ગોલ છે, એટલે આપણે એને શું કહીશું? માઇલસ્ટોન. જો લોંગ ટર્મ હશે, 5-6 વર્ષનો જો ગોલ હશે તો લોંગ ટર્મ ગોલ કહીશું આપણે. બરાબર છે. પણ અહીંયા આપણે 1 જ વર્ષમાં લક્ષ્ય છે એનું, કે એને શું કહેવામાં આવે છે? માઇલસ્ટોન. ખાસ યાદ રાખજો, માઇલસ્ટોન. આગળ જઈએ. પ્રશ્ન નંબર 23. સ્માર્ટ સ્ટેન્ડ ફોર. સ્માર્ટનો ફૂલ ફોર્મ શું છે? તો સાચો જવાબ શું છે? સ્પેસિફિક, મેઝરેબલ, એચિવેબલ, રિલેવન્ટ એન્ડ ટાઈમ બાઉન્ડ. ઓકે. આ પ્રશ્નો ખાસ એના ઓપ્શન બી જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવા જે ખોટા જવાબ અહીંયા જે ઓપ્શન છે એ આવતા હોય છે. બરાબર છે. તો ખ્યાલ આવશે. સાચો જવાબ ડી છે. ઓપ્શન નંબર ઓપ્શન નંબર એ છે. સ્માર્ટ સ્ટેન્ડ ફોર સ્પેસિફિક, મેઝરેબલ, એચિવેબલ, રિલેવન્ટ એન્ડ ટાઈમ બાઉન્ડ. અહીં જોઈએ, સ્માર્ટ એટલે સ્પેસિફિક. એસ ફોર સ્પેસિફિક, વિશિષ્ટ, સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરો કે તમે શું પ્રાપ્ત કરવા માંગો છો. સ્પેસિફિક. મેઝરેબલ, તમારા ધ્યેયની પ્રાપ્તિ તરફ પ્રગતિને માપવા માટે સ્થાપિત કરો. મેઝરેબલ, માપી શકાય એવું. એચિવેબલ એટલે તમે એને લક્ષ્ય વાસ્તવિક અને પ્રાપ્ય હોવું જોઈએ, જે પ્રાપ્ત કરી શકાય એવું. બરાબર છે. અચીવેબલ. રિલેવન્ટ એટલે તમારું લક્ષ્ય, તમારા મૂલ્યો, લાંબા ગાળાના ઉદ્દેશ્યો અને વ્યાપક યોજનાઓ સાથે સુસંગત હોવા જોઈએ. ટાઈમ બેઝડ, સમય બાઉન્ડ. બરાબર છે. તમારા ધ્યેયને હાંસલ કરવા માટે સમય મર્યાદા સેટ કરવી જોઈએ. બરાબર. આ સમય મર્યાદામાં તમે જે ગોલ છે, લક્ષ્ય છે, હાંસલ કરો તો એ કામનું છે. ઓકે. તો આ તમે થોડા ડિટેલમાં આને વિશે અભ્યાસ કરી શકો છો. સ્માર્ટ. તો સ્માર્ટ સ્ટેન્ડ ફોર ઓપ્શન નંબર જે એ છે સાચો છે. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ, નિત્યાએ શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં તેની 10મા ધોરણની પરીક્ષામાં 75% સ્કોર હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ એક ખાલી જગ્યા ધ્યેય છે. તો શું થશે? આ સ્માર્ટ. બરાબર છે. એનું શું છે? સ્માર્ટ ધ્યેય. બરાબર. તો આગળનો પ્રશ્ન જોઈએ, તો સાચો જવાબ સ્માર્ટ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, રમેશ 6 મહિનામાં 50 સ્ટેપ લેવા માંગતો હતો, તેથી તેણે દર અઠવાડિયે 2 સ્ટેપ
50 સ્ટેમ્પ લેવા માંગતો હતો, તેથી તેણે દર અઠવાડિયે 2 સ્ટેમ્પ એકત્રિત કરવાનું શરૂ કર્યું. આ એક ખાલી જગ્યા ધ્યેય છે. તો શું થશે? શોર્ટ ટર્મ, 6 મહિનાનું છે એટલે શોર્ટ ટર્મ થશે આપણે અહીંયા. ઓકે, તો આનો જે પ્રશ્નો સાચો જવાબ ઓપ્શન છે ઓપ્શન નંબર A. આગળનો પ્રશ્ન જોઈએ, અ પર્સન હુ બાયઝ અ પ્રોડક્ટ ઇઝ અ ખાલી જગ્યા. જે પર્સન છે એ કોઈ વ્યક્તિ કે પ્રોડક્ટ બાય કરે છે, ખરીદે છે, એને શું કહેવામાં આવે છે? કસ્ટમર. કોણ ખરીદે છે પ્રોડક્ટને? કસ્ટમર ખરીદે. પ્રશ્ન નંબર A જે છે એનો સાચો જવાબ શું આવશે? કસ્ટમર. હંમેશા પ્રોડક્ટ કોણ ખરીદતું હોય છે? તો કસ્ટમર. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ, ખરીદી પહેલા, દરમિયાન કે પછી ગ્રાહકને આપવામાં આવતી સેવા શું કહેવામાં આવે છે? તો કસ્ટમર સર્વિસ. શું કહેવામાં આવે છે? તમે જ્યારે કંઈક ફોન લાવો છો, ફોન દરમિયાન ખરાબ થઈ જાય છે, તો એને જે દુકાનવાળો તમને એને સારો કરી આપે છે એને શું કહેવામાં આવે છે? કસ્ટમર સર્વિસ. ઓકે, આગળનું જે વોટ ડઝ ધ ગ્રોથ ઓફ અ બિઝનેસ ઓપન. વ્યવસાયનો વિકાસ શેના પર આધાર રાખે છે? વ્યવસાયનો વિકાસ. હાવ યુ ટોક ટુ કસ્ટમર. તમારો જે બિઝનેસ છે એનો જે વિકાસ છે, ડેવલપમેન્ટ છે, એનું પ્રગતિ તો શાના પર આધાર રાખે? તમે કસ્ટમર જોડે કેવી રીતે વાત કરો છો. હાવ યુ ટોક, ફીડબેક. કસ્ટમરના ફીડબેક કેવા આવે છે. હાવ યુ હેલ્પ, કસ્ટમર કઈ રીતે મદદ કરો છો. આ ત્રણ સાચું છે. તો ઓલ ઓફ ધીસ. પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ, હરીશે તેનો કૌટુંબિક કપડા ઇસ્ત્રી કરવાનો વ્યવસાય કર્યો છે. તેના ગ્રાહકો સેવાથી ખુશ નથી. હરીશે પોતાનો ધંધો બહેતર બનાવવા શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ? એણે ગીવ અ બેટર કસ્ટમર સર્વિસ. એણે કસ્ટમર સર્વિસ છે કસ્ટમરને સારી લાગે એવી બેટર સર્વિસ એને આપવી જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ શું છે? ગીવ અ બેટર કસ્ટમર સર્વિસ. આગળનો પ્રશ્ન જોઈએ, બેંગ્લોર અને ચેન્નઈમાં. પ્રશ્ન નંબર 5 જે છે, બેંગ્લોર અને ચેન્નઈમાં બાળકોના પુષ્પા અને કાવ્યાએ બેંગ્લોર અને ચેન્નઈ બાળકોના કપડાની દુકાન ખોલી છે. બેંગ્લોર આઉટલેટ વધુ લોકપ્રિયતા અને નફા મેળવી રહ્યું છે. તે કેવી રીતે છે? તો એ લોકોએ જે બેંગ્લોરમાં જે કપડાની દુકાન ખોલી છે એમાં ગુડ કસ્ટમર રિલેશનશિપ ઇન બેંગ્લોર શોપ. બેંગ્લોર શોપમાં કસ્ટમર સાથે રિલેશનશિપ એ સારી છે, એટલા માટે લોકોનો ધંધો ત્યાં સારો ચાલે છે. તો પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ શું થશે? ગુડ કસ્ટમર રિલેશનશિપ ઇન બેંગ્લોર શોપ. ઓકે, તો હંમેશા જ્યારે કસ્ટમર જોડે તમે આગળનો પ્રશ્ન જોઈએ, અસંતુષ્ટ ગ્રાહક એટલે શું? અસંતુષ્ટ ગ્રાહક કોને કહેવામાં આવે છે? તો એને અનહેપ્પી જે કસ્ટમર હોય એને આપણે શું કહીશું? અસંતુષ્ટ ગ્રાહક. જે આપણા જે સર્વિસ છે, આપણી જે પ્રોડક્ટ છે એનાથી એ ખુશ નથી, એવા આપણા ગ્રાહકને શું કહીશું? અસંતુષ્ટ ગ્રાહક અથવા અનહેપ્પી કસ્ટમર. આગળ જોઈએ, અ કસ્ટમર હુ બાયઝ. ગ્રાહક જે પ્રથમ વખત ઉત્પાદન ખરીદે છે તે કોને? તે શું છે? તો ન્યૂ કસ્ટમર. જે ઉત્પાદન પ્રથમ વખત ખરીદે એને શું કહેવામાં આવે છે? ન્યૂ કસ્ટમર. આગળનો પ્રશ્ન જોઈએ, વફાદાર ગ્રાહકો તે છે જેઓ ખાલી જગ્યા છે. વફાદાર ગ્રાહક કોને કહેવામાં આવે છે? કીપ કમિંગ બેક ટુ ધ સેમ શોપ. વફાદાર ગ્રાહકો છે જે આપણી પ્રોડક્ટ છે, આપણી જે સર્વિસ છે એનાથી ખુશ હોય છે અને ફરી આપણી દુકાન પરથી આપણી શોપ પર આવતા હોય છે. એટલે કીપ કમિંગ બેક ટુ ધ સેમ શોપ. પ્રશ્ન નંબર 8 છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર A. રવિનો એક ગ્રાહક જે ખૂબ ભાવતાલ કરે છે. રવિ હેઝ અ કસ્ટમર હુ બાર્ગેનિંગ અ લોટ. ગ્રાહક 500 રૂપિયાનો ડ્રેસ ખરીદવા માંગે છે, પરંતુ ગ્રાહક માત્ર 300 રૂપિયા ચૂકવવા માંગે છે. રવિએ શું કરવું જોઈએ? તો એનો સાચો જવાબ શું છે? ટોક ટુ ધ કસ્ટમર. કસ્ટમર જોડે વાત કરવી જોઈએ એન્ડ સેલ ધ ડ્રેસ ફોર 400 રૂપીસ. બરાબર છે. તો એ ડ્રેસ જે છે એ 400 રૂપિયામાં એને વેચવો જોઈએ. ગ્રાહક જે કહે છે એ બી નહીં અને જે પોતે કહે છે એ પ્રમાણે બીને બંને માટે વિન વિન સિચ્યુએશનમાં 400 રૂપિયામાં એને ડ્રેસ વેચવો જોઈએ. પ્રશ્ન નંબર 9 છે એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર C. આગળનો પ્રશ્ન જોઈએ, મીના સેલ મિલ્ક પેકેટ. મીના દૂધના પેકેટ વેચે છે. એક દિવસ તેણીને એક અસંતુષ્ટ ગ્રાહક મળ્યો કારણ કે દૂધ બગડી ગયું હતું. મીનાએ હવે શું ન કરવું જોઈએ? મીનાએ એનો છે શું ન કરવું જોઈએ? સે સોરી ટુ ધ કસ્ટમર. કસ્ટમરને સોરી કહેવું જોઈએ. એ તો મીનાએ કરવું જોઈએ, સોરી કહેવું જોઈએ. ક્વિકલી ગીવ ધ અનધર પેકેટ ઓફ મિલ્ક. બીજું મિલ્ક એને તરત આપી દેવું, દૂધનું પેકેટ બીજું આપી દેવું જોઈએ. મેક શ્યોર ધ કસ્ટમર ઇઝ હેપી. ધ્યાન રાખવું જોઈએ કે કસ્ટમર હેપી છે કે નથી, એ ધ્યાનમાં રાખવું જોઈએ. ગેટ એગ્રી વિથ ધ કસ્ટમર. તો શું ન કરવું જોઈએ? તો કસ્ટમર સાથે એમણે ઝઘડો કે ગુસ્સે થવું ના જોઈએ. ઓપ્શન નંબર જે પ્રશ્ન નંબર 10 છે એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર ડી. ગેટ એંગ્રી વિથ ધ કસ્ટમર. કસ્ટમર જોડે ગુસ્સે થવું ન જોઈએ. બરાબર છે. શું ન કરવું જોઈએ? ઓકે, સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ, ગ્રાહકની જરૂરિયાતનો અન્વેષણ અથવા તપાસ કઈ રીતે કરી શકાય? પ્રોબિંગ ફોર કસ્ટમર નીડ. પ્રોબિંગ આપણે આગળ જોઈ ગયા છે એટલે તપાસ. બરાબર છે. તો કઈ રીતે કરી શકાય? ટુ આસ્ક ધ કસ્ટમર વોટ ધે નીડ્સ. ગ્રાહકને પૂછવું જોઈએ કે તેને શું જોઈએ છે. આ રીતે તમે ગ્રાહકની જરૂરિયાતનું, એની શું જરૂરિયાત છે એને પૂછીને તમે એને તપાસ કરી શકો છો. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર C. આગળનો પ્રશ્ન જોઈએ, ગ્રાહકોને સંભાળ તમારા વ્યવસાયને વધારવાની ચાવી છે. આનો મતલબ શું થયો?
તો ગ્રાહકો શું ઈચ્છે છે તેની કાળજી રાખો. કેર ફોર ધ વોટ કસ્ટમર, ગ્રાહકો શું ઈચ્છે છે તેની કાળજી રાખો. ઓપ્શન નંબર 12 છે અને સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર A. આગળ જઈએ પ્રશ્ન નંબર 13. ઇઝ ખાલી જગ્યા ઇઝ અ વે ટુ અન્ડરસ્ટેન્ડ ધ કસ્ટમર. પ્રશ્નો પૂછીને ગ્રાહકની જરૂરિયાતો અને લાગણીઓને સમજવાની આ એક રીત છે. તો શું આવશે જવાબ? પ્રોબિંગ. પ્રોબિંગમાં આપણે શું કરતા હોઈએ છીએ? ગ્રાહકોને પ્રશ્નો પૂછતા હોઈએ છીએ અને ગ્રાહકોને આપણે એને પ્રશ્નો દ્વારા આપણે સમજતા હોઈએ છીએ. તો આપણે જોઈએ પ્રોબિંગ એટલે શું છે. પ્રશ્નો. પ્રોબિંગ સામાન્ય રીતે માહિતી ભેગી કરવા અથવા વિષયનું વધુ અન્વેષણ કરવા માટે પ્રશ્નો પૂછવા અથવા પૂછપરછ હાથ ધરવાના કાર્યનો સંદર્ભ આપે છે. વિવિધ સંદર્ભમાં ચકાસણી સામેલ હોઈ શકે. પ્રશ્ન. માહિતી અથવા અંતરદ્રષ્ટિ મેળવવા માટે ચોક્કસ પ્રશ્નો પૂછવા, તપાસ કરવી, વિગતોને ઉજાગર કરવા અથવા તે વધુ સારી રીતે સમજવા માટે વિષય અથવા મુદ્દાનો ઊંડા ઉતરવું. અન્વેષણ. એક વ્યાપક સમજ મેળવવા માટે વિષયના વિવિધ પાસાઓ અથવા પરિમાણોનું પરીક્ષણ કરવું. આ બધી વસ્તુ કરવાથી પ્રોબિંગ કર્યું એવું કહી શકાય કસ્ટમરનું, જેથી કરીને કસ્ટમર વિશે આપણને વધારે ડિટેલમાં ખ્યાલ આવે છે. ઓકે, તો પ્રશ્ન નંબર 13 છે અને સાચો જવાબ શું છે? પ્રોબિંગ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14. તાપસી ઇઝ એટ અ ક્લોથ શોપ ટુ બાય અ ગિફ્ટ. તાપસી તેના મિત્ર માટે ભેટ ખરીદવા માટે કપડાની દુકાન પર છે. તે યોગ્ય કપડા પસંદ કરવામાં અસમર્થ છે. વેચાણ કરનાર વ્યક્તિ તેને ખાલી જગ્યા પ્રકારના પૂછીને મદદ કરી શકે છે. તો સાચો જવાબ શું છે? કયા પ્રશ્નો? ઓપન, પ્રોબિંગ, ક્લોઝ કે પછી ઓલ ઓફ ધીસ. આ ત્રણ સાચા છે. ઓપન ક્વેશ્ચન, પ્રોબિંગ ક્વેશ્ચન, ક્લોઝ ક્વેશ્ચન. બરાબર, આ ત્રણ પ્રકારના ક્વેશ્ચન પૂછીને વેચાણ કરનાર વ્યક્તિ કોને પૂછશે? તાપસીને. અને એને જે કયા પ્રકારની કપડા છે એ ખરીદી શકે છે. બરાબર, ઓલ ઓફ ધીસ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 14 નો ઓલ ઓફ ધીસ. આ ત્રણ સાચા છે એટલા માટે. આગળનો પ્રશ્ન જોઈએ. સુધા કાર્તિકની દુકાનમાંથી શાકભાજી ખરીદે છે. તે એક માલની ગુણવત્તા અને કિંમતથી ખુશ છે. તે કાર્તિકના વ્યવસાયને સુધારવામાં કઈ રીતે મદદ કરી શકે? શેરિંગ ગુડ વર્ડ્સ અબાઉટ ધ શોપ. બરાબર છે, દુકાન વિશે સારા શબ્દો કહીશો તમે એમના, તો એમના વિશે તમે સારા શબ્દો કહીને તમે કાર્તિકના વ્યવસાયને સુધારવામાં મદદ કરી શકો છો. તો ઓપ્શન નંબર 15 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર A. આગળનો પ્રશ્ન જોઈએ. વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ યુઝ સેલિંગ ટેકનિક્સ. વેચાણ તકનિકનો ઉપયોગ કરવો શા માટે મહત્વપૂર્ણ છે? તો શા માટે મહત્વપૂર્ણ છે? ટુ કનેક્ટ વિથ ધ કસ્ટમર એન્ડ મેક શ્યોર ધે મેક અ પરચેઝ. તમે કસ્ટમર સાથે કનેક્ટ થઈ શકો છો અને મેક શ્યોર અને તેને શ્યોર કરી શકો છો ખરીદવા માટે. તો સાચો જવાબ શું આવશે? ટુ કનેક્ટ વિથ કસ્ટમર એન્ડ મેક શ્યોર ધે મેક અ પરચેઝ. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા એક વેચાણ તકનિક છે જેનો હેતુ ગ્રાહકોને વધારાના ઉત્પાદન વેચાણ કરવાનું છે. તો શું છે? ક્રોસ સેલિંગ. ક્રોસ સેલિંગ એ એક તકનિક છે જેના દ્વારા તમે ગ્રાહકને વધારાનું વેચાણ કરી શકો છો. બરાબર છે. ક્રોસ સેલિંગની અંદર તમે કોઈક એક પ્રોડક્ટ હોય એની જોડે કોઈક નાની વસ્તુ તમે એને પાછી સેલ કરો છો, તો એને શું કહેવામાં આવે છે? ક્રોસ સેલિંગ. બરાબર છે. ફેબ્સ મીન્સ ખાલી જગ્યા. બરાબર છે. તો ફેબ્સનો સાચો જવાબ શું છે? એનો ફૂલ ફોર્મ ફ્યુચર્સ, એડવાન્ટેજીસ અને બેનિફિટ્સ. બરાબર છે. F for futures, A for advantages અને B for benefits. તો જોઈએ તો futures, fact or characteristics. બરાબર છે. Advantages, what futures do, અને benefits, what is the value for the customer. કસ્ટમરને શું ફાયદો થશે એ તમારે જોવાનું હોય છે. ઓકે, કસ્ટમરનું ભવિષ્ય શું છે એ તમારે જોવાનું હોય છે. કસ્ટમરનું જે જરૂરિયાત શું છે એ તમારે અહીં જોવાની હોય છે. તો ફેબ્સ એટલે કસ્ટમર માટે છે મેન તો ફ્યુચર્સ, એડવાન્ટેજીસ અને બેનિફિટ્સ. બરાબર છે. સાચો જવાબ ઓપ્શન નંબર A. સ્વાતિને લેપટોપ વેચવાની જરૂર છે. તે વેચવા માટે તે કઈ ટેકનિકનો ઉપયોગ કરી શકે છે? તો કયો? ફેબ. બરાબર છે. ફ્યુચર્સ, એડવાન્ટેજીસ અને બેનિફિટ્સ. ઓકે, તો સાચો જવાબ શું છે? ફેબ. પ્રશ્ન નંબર 20. સ્મિતાને મોબાઈલ ફોન વેચવાની જરૂર છે. તે જુદા જુદા ફોનના ફાયદા અને બેનિફિટ્સ લખી રહી છે. તેણે શું લખી રહી છે? તો ફેબ સ્ટેટમેન્ટ. બરાબર છે. તો તમે જ્યારે બી એક ફોન લેવા જાઓ છો તો ઘણા બધા ફોન, ઘણી બધી કંપનીના ફોન્સ, એનું જે પ્રાઇસ છે, એનું જે કન્ફિગ્યુરેશન છે, એની હાર્ડ ડિસ્ક છે, એની મેમરી છે, એનું બેટરી છે, બધું જ જોતા હો છો અને બેનિફિટ્સ લખતા હો છો. પછી તમે એક સારો મોબાઈલ પસંદ કરતા હો છો. એ બધું જે કર્યું તમે એને શું કહેવાય? ફેબ સ્ટેટમેન્ટ. પ્રશ્ન નંબર 20 નો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર C, ફેબ સ્ટેટમેન્ટ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રોડક્ટ વિશે તેમના અનુભવ અને અભિપ્રાય શેર કરનાર ગ્રાહકોને શું કહેવામાં આવે છે? કસ્ટમર ફીડબેક. શું કહેવામાં આવે છે? કસ્ટમર ફીડબેક. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 22. વેચાણ બંધ કરવાની તકનીક એ માટે આવશ્યક કૌશલ્ય કયું છે? તો સેલ પર્સન. બરાબર, વેચાણ બંધ કરવાની તકનીક એ માટે આવશ્યક કૌશલ્ય કયું છે? સેલ્સ પર્સન. આગળનો પ્રશ્ન. હાલ અથવા ક્યારે બંધ નહીં, સમરી ક્લોઝ અને ક્વેશ્ચન ક્લોઝ એ ત્રણ ઉપયોગી ખાલી જગ્યા છે. તો સાચો જવાબ શું છે? ક્લોઝિંગ ટેકનિક. આજે પ્રશ્ન નંબર 23 છે, એનો સાચો જવાબ શું થશે? ક્લોઝિંગ ટેકનિક. આગળનો પ્રશ્ન જોઈએ. એક હોટેલે તેના ગ્રાહકને ગ્રાહક સંતોષ સર્વેક્ષણ ભરવા માટે કહ્યું, એટલે ફીડબેક ફોર્મ ભરવા કહ્યું. બરાબર, તેઓ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? કલેક્ટ ધ કસ્ટમર ફીડબેક. બરાબર, કસ્ટમરનો ફીડબેક કલેક્ટ કરે છે. પ્રશ્ન નંબર 24 નો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર B. આગળનો પ્રશ્ન જોઈએ. વેચાણ વ્યક્તિ ગ્રાહકને કહે છે કે ઓફર આજે જ અસ્તિત્વમાં છે. આ વેચાણ તકનિકને શું કહેવામાં આવે છે? જે વેચે છે વ્યક્તિ, પ્રોડક્ટ વેચે છે એ ગ્રાહકને શું કહે છે કે આ ઓફર આજે જ છે, કાલે એ અસ્તિત્વમાં રહેશે નહીં. તો એને શું કહેવામાં આવશે?
જે ઓપ્શન નંબર એ જે છે એનો નાવ ઓર નેવર ક્લોઝ, હવે એ ક્યારે બંધ નહીં, ક્લોઝ ડાઉન, પ્રશ્ન બંધ, બરાબર છે. આ બધી ટેકનિક્સ છે, વેચાણ કરવાની ટેકનિક છે. આનો સાચો જવાબ. આગળના પ્રશ્ન જોઈએ તો કાર્યસ્થળ, વોટ ઇઝ ધ બેડ પ્રેક્ટિસ ઇન ધ વર્કપ્લેસ, કાર્યસ્થળમાં ખરાબ પ્રથા શું છે? તો ખરાબ પ્રથા શું છે, શું હોઈ શકે? નો ટ્રસ્ટ બિટવીન કોવર્કર્સ, જે તમારી સાથે જે કામ કરે છે એની ઉપર તમે જે વિશ્વાસ નથી રાખતા, ભરોસો નથી રાખતા, એ શું છે? એક ખરાબ પ્રથા છે. હંમેશા કાર્યસ્થળ પર એકબીજા પર વિશ્વાસ રાખીને ચાલવું જોઈએ, જે એક સારા વર્કપ્લેસનું નિશાની બતાવે છે. ઓકે, તો પ્રથમ જે પ્રશ્ન છે, ફર્સ્ટ પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? નો ટ્રસ્ટ બિટવીન કોવર્કર્સ. આગળનો પ્રશ્ન જોઈએ, ગુડ પ્રોફેશનલ રિલેશનશિપ વિથ કોવર્કર્સ, સહકાર્યકરો સાથે સારા વ્યવસાયિક સંબંધોની લાગણી આપે છે. તો શું આપે છે? જોબ સેટિસ્ફેક્શન. જોબ સેટિસ્ફેક્શન એટલે શું? કે તમે જે જોબ કરો છો એની અંદર તમને સંતોષ છે, એની અંદર તમને આનંદ આવે છે, કામ કરવાની મજા આવે છે, અને જે તમારા સહકાર્યકરો છે એની સાથે તમને એમની સાથે સારા સંબંધો, વ્યવસાયિક સંબંધો છે, તો જ તમે જોબ સેટિસ્ફેક્શન મેળવી શકો છો. બરાબર છે. તો પ્રશ્ન નંબર 2 છે એનો સાચો જવાબ શું થશે? જોબ સેટિસ્ફેક્શન. આગળનો પ્રશ્ન જોઈએ તો વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ ગુડ વે ટુ સેવ, નીચેનામાંથી સંસાધનોને બચાવવા માટે નીચેનામાંથી કયો સારો માર્ગ છે? તો સાચો જવાબ શું થશે? સંસાધનો એટલે તમારે ત્યાં ઇલેક્ટ્રિસિટી આવી જાય, કમ્પ્યુટર આવી જાય, પછી બીજી એવી વસ્તુ જેનો ઉપયોગ કરીને તમે ત્યાં કામ કરતા હો છો. તો યુઝ લેસ ઇલેક્ટ્રિસિટી, ક્રિએટ લેસ પોલ્યુશન, યુઝ લેસ પ્લાસ્ટિક. આ ત્રણે સાચા છે. બરાબર, તો સાચો જવાબ શું થશે? પ્રશ્ન નંબર 3 નો ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4, ગણેશ ગ્રીટ્સ હિઝ કોવર્કર એવરી ડે, ગણેશ દરરોજ તેના સહકાર્યકરોને શુભેચ્છા પાઠવે છે. બરાબર છે. જ્યારે એના સહકાર્યકરો છે સવારે મળે છે ત્યારે એને શુભેચ્છા પાઠવે છે. તે કામ પર ખાલી જગ્યા જાળવવાનો પ્રયાસ કરે છે. તો એનો જે શું જાળવવાનો પ્રયાસ કરે છે? ગુડ રિલેશનશિપ. પ્રશ્ન નંબર 4 છે એનો સાચો જવાબ શું છે? ગુડ રિલેશનશિપ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ, કિમ હેઝ અ હેબિટ ઓફ સ્વિચિંગ ઓફ હર ડેસ્કટોપ, કિમ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેના ડેસ્કટોપ અને પીસીને બંધ કરવાની આદત ધરાવે છે. આ કાર્યસ્થળ પર ઉર્જા ખાલી જગ્યા મદદ કરે છે. તો શું કરે છે? સંરક્ષણ, એ ઉર્જાનો બચાવ કરે છે, સેવ કરે છે ઉર્જાનો. કોણ? કિમ. બરાબર છે. એ જ્યારે બી જરૂર ના હોય, પંખા છે, પીસી છે, ડેસ્કટોપ પર છે, એ બંધ કરી દે છે. એ આપણે આ ટેવ બધાએ પાડવા જેવી છે, જેથી કરીને જ્યારે બી જે વસ્તુનો ઉપયોગ ના થતો હોય એને આપણે બંધ કરી દેવી છે. તો સેવ એને આપણે વીજળીની બચત કરતા હોઈએ છીએ એવું સાબિત થાય છે. પ્રશ્ન નંબર 5 શું છે? ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ, સુઘડ અને પ્રસ્તુત દેખાવા માટે પગલાં લેવાની પ્રક્રિયા છે, ખાલી જગ્યા. તો શું છે? ગ્રુમિંગ, માવજત. બરાબર છે. તો માવજત એ સુઘડ અને પ્રસ્તુત દેખાવા માટે પગલાં લેવાની પ્રક્રિયા છે. તો ગ્રુમિંગ એટલે જ્યારે બી તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે એક સારા ગ્રુમિંગ થઈને તમારે જવાનું હોય છે, સારી પોતાની માવજત કરીને જવાનું હોય છે, સારા કપડાં, પ્રેસ કરેલા કપડાં અને ધોયેલા કપડાં, અને વ્યવસ્થિત તમારા વાળ ઓળેલા હોય અને વ્યવસ્થિત તમારો જે દેખાવ હોય છે, ગ્રુમિંગ તમારો જે હોય છે સારો હોવો જોઈએ. એ અનુલક્ષીને અહીં આ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 6 નો સાચો જવાબ શું થશે? ગ્રુમિંગ. આગળનો પ્રશ્ન જોઈએ, વાય ઇઝ અ પર્સનલ ગ્રુમિંગ ઇમ્પોર્ટન્ટ, વ્યક્તિગત માવજત શા માટે મહત્વપૂર્ણ છે? તો શું છે? તે હકારાત્મક પ્રથમ છાપ બનાવે છે. તમે જોતા હશો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. બરાબર છે, એવું કહેતા હોય છે. પછી તે તમને આત્મવિશ્વાસ અનુભવવામાં મદદ કરે છે. બરાબર છે. તે સ્વશિસ્ત દર્શાવે છે. ત્રણે સાચા છે. તો સાચો જવાબ શું થશે? ઓલ ઓફ ધીસ. પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ શું થશે? ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કે ઇન્ટરવ્યુ દરમિયાન અમારે ખાલી જગ્યા પોશાક પહેરવો પડે છે. તો કયો પોશાક પહેરવાનો હોય? ફોર્મલ પોશાક. બરાબર છે. ડર્ટી, અગલી કે બ્રાઇટલી આવો પોશાક પહેરવાનો હોતો નથી. તમારે કેવો પોશાક પહેરવાનો હોય છે? ફોર્મલી. બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ ફોર્મલી પોશાક એટલે કેવો? તમે અહીં જોવો છો. ઓકે, આ પ્રકારનો જે પોશાક છે તમે પહેરી શકો છો. આ પ્રકારનો પોશાક તમે પહેરી શકતા નથી. અને બહેનો માટે આવી રીતે જે ફિમેલ છે એમના માટે તમે આવો પોશાક, તમે વ્યવસ્થિત પોશાક ધારણ કરી ઇન્ટરવ્યુ આપવા માટે જઈ શકો છો. નીટ હેરકટ હોવી જોઈએ. બરાબર છે. ક્લીન સેવ હોવી જોઈએ. જે ફોર્મલ પ્લેન્ટ હોવા જોઈએ, ફોર્મલ જે આ જે છે શર્ટ હોવું જોઈએ. બરાબર, સોફ્ટ બ્લેક હોવા જોઈએ, પોલિશ શૂઝ હોવા જોઈએ. બરાબર, આ બધી વસ્તુ સારા ગ્રુમિંગ માટે જરૂરી છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8 નો સાચો જવાબ શું છે? ફોર્મલી. પ્રશ્ન નંબર 9, ઇફ વી ડુ નોટ હેવ ગુડ પર્સનલ હાઇજીન, જો આપણી પાસે સારી વ્યક્તિગત સ્વચ્છતા ન હોય તો શું થાય છે? તો આપણે સરળતાથી બીમાર પડી શકીએ છીએ. વી કેન ગેટ સિક ઇઝીલી. તો પ્રશ્ન નંબર 9 જે છે એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર સી, વી કેન ગેટ સિક ઇઝીલી. આપણે સરળતાથી બીમાર પડી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ, શ્રેયસ ઇઝ ગોઈંગ ફોર એન ઇન્ટરવ્યુ, શ્રેયસ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યો છે. તેણે કબાટમાંથી શર્ટ ઉપાડ્યો છે. તેણે તે પહેરતા પહેલા ખાલી જગ્યા જોઈએ. તો શું જોઈએ? ઇસ્ત્રી, આયરન કરેલા હોવા જોઈએ.
એના જે કપડાં છે કેવા હોવા જોઈએ? આયરન કરેલા, ઇસ્ત્રી કરેલા કપડાં હોવા જોઈએ. તો પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ શું થશે? આયરન અથવા ઇસ્ત્રી. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા કેન બી ફિઝિકલ, મેન્ટલ ઓર ઇમોશનલ રિએક્શન. ખાલી જગ્યાએ શારીરિક, માનસિક અથવા ભાવનાત્મક પ્રતિક્રિયા હોઈ શકે છે જે આપણને ચિંતા કરાવે છે. તો સ્ટ્રેસ શું છે? એક તણાવ. સ્ટ્રેસને આપણે ગુજરાતીમાં શું કહીશું? તણાવ. એ શારીરિક, માનસિક અથવા ભાવનાત્મક પ્રક્રિયા છે જે આપણને ચિંતા કરાવતી હોય છે. બરાબર. પ્રશ્ન નંબર 11 નો સાચો જવાબ છે સ્ટ્રેસ. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ કાઇન્ડ ઓફ સ્ટ્રેસ કેન લીડ ટુ લાઈફ લોંગ. કયા પ્રકારનો તણાવ આજીવન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને તરફ દોરી જાય છે? તો કયો? લોંગ ટર્મ. તો સાચો જવાબ કયો છે? લોંગ ટર્મ. લાંબા ગાળાનો જે સ્ટ્રેસ છે તે આપણને શારીરિક અથવા માનસિક રીતે સમસ્યા તરફ દોરી જાય છે. આગળનો જોઈએ. આગળનો પ્રશ્ન નંબર 13. ખાલી જગ્યા તણાવ આપણને ઉત્સાહિત અને પ્રેરિત કરે છે. કેવા પ્રકારનો તણાવ? સ્ટ્રેસ, સારો તણાવ. તો કયો? ગુડ સ્ટ્રેસ જે છે, સારો તણાવ જે છે આપણને ઉત્સાહિત અને પ્રેરિત કરે છે. ઓપ્શન નંબર 13 નો સાચો જવાબ શું છે? ગુડ. આગળનો પ્રશ્ન જોઈએ. ટોમ ખૂબ જ તણાવ અને ડર અનુભવે છે. તે તેની પરીક્ષા પહેલા ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. તેને પરસેવો વળી રહ્યો છે. આ કેવો તણાવ છે? તો આ કયો તણાવ છે? ખરાબ, બેડ તણાવ છે. બરાબર. પ્રશ્ન નંબર 14 નો સાચો જવાબ શું થશે? બેડ. આગળનો પ્રશ્ન જોઈએ. અર્જુન માત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે અને કાર્યસ્થળના રાજકારણમાં પડતો નથી. એ પણ સુનિશ્ચિત કરે છે કે તે ઓફિસ અવર પછી કામ ન કરે. તે પોતાના પરિવાર માટે સમય કાઢે છે. તે શું કરી રહ્યો છે? તો કાર્ય જીવનનું સારું સંતુલન, મેન્ટેનિંગ ગુડ વર્ક લાઈફ બેલેન્સ. એનું જે લાઈફ બેલેન્સ છે, વર્ક લાઈફ બેલેન્સ, એ મેન્ટેન કરી રહ્યો છે. જ્યારે બી એ ઓફિસમાં કામ હોય ત્યારે ઓફિસમાં કામ કરી લે છે અને ઓફિસ અવર પછી કામ કરતો નથી અને ત્યારે એ પરિવારને સમય આપે છે. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, મેન્ટેનિંગ ગુડ વર્ક લાઈફ બેલેન્સ, કાર્ય જીવનનું સારું સંતુલન જાળવવું. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ ધ ફર્સ્ટ ડોક્યુમેન્ટ એન્ડ એમ્પ્લોયર. રિઝ્યુમ એ પ્રથમ દસ્તાવેજ છે જે એમ્પ્લોયર એટલે નોકરીદાતા જે આપણને નોકરી આપે છે, નોકરીની અરજીની સમીક્ષા કરતી વખતે જોઈ છે. તો કયું? રિઝ્યુમ કોનું હોય? એમ્પ્લોયનું. આપણું જે રિઝ્યુમ છે એ કોણ જોવે છે? એમ્પ્લોયર. એ પ્રથમ આ જે ડોક્યુમેન્ટ છે પ્રથમ એની સમીક્ષા થતી હોય છે. બરાબર છે. તો પ્રશ્ન નંબર 16 છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ આર ધ કી એલિમેન્ટ્સ ઓફ અ રિઝ્યુમ. રિઝ્યુમના મુખ્ય ઘટકો શું હોય છે? તો પર્સનલ ઇન્ફોર્મેશન રિઝ્યુમમાં આપણે લખવાની હોય. કેરિયર ઓબ્જેક્ટિવ, તમારું જે કેરિયર ઓબ્જેક્ટિવ છે એ પણ તમારું લખવાનું હોય. એજ્યુકેશન પણ લખવાનું હોય. આ ત્રણ સાચો જવાબ છે. તો પ્રશ્ન નંબર 17 નો સાચો જવાબ શું થશે? ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ એ સોફ્ટ સ્કિલ. નીચેનામાંથી કયું સોફ્ટ સ્કિલ નથી? તો ટાઈમ મેનેજમેન્ટ એ સોફ્ટ સ્કિલ છે. કોમ્યુનિકેશન સ્કિલ એ બી સોફ્ટ સ્કિલ છે. ગોલ સેટિંગ, તમારે લક્ષ્યોના સેટ કરવું, એ પણ સોફ્ટ સ્કિલ છે. તો સાચો જવાબ શું છે? કાર્પેન્ટર સ્કિલ જે છે એ તમારી સોફ્ટ સ્કિલ નથી, અહીંયા નોટ છે. બરાબર છે. તો સાચો જવાબ શું થશે? 18 નંબરનો જે પ્રશ્ન છે સાચો જવાબ કાર્પેન્ટર સ્કિલ. વિમલ પોતાના બાયોડેટા, તો જે પ્રશ્ન નંબર 19 છે, વિમલ પોતાના બાયોડેટા અપડેટ કરવા માંગતો નથી. તો એની અંદર તમારે શું આવવું જોઈએ? સેલેરી એક્સપેક્ટેશન જે તમારે તમારા રિઝ્યુમમાં તમારે એડ કરવાનું હોતું નથી, જેનાથી એ નેગેટિવ છાપ પડે છે તમારી અને તમારું જે બાયોડેટા છે, તમારું રિઝ્યુમ છે એ રિજેક્ટ થઈ શકે છે. તો આગળનો પ્રશ્ન જોઈએ. હેરીને સર્કિટ અને વાયરિંગનું જ્ઞાન છે. તે કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે અરજી કરી શકે છે. તો કઈ તરીકે? ઇલેક્ટ્રિશિયન. તો એને શાની જોબ મળી શકે? સર્કિટ અને વાયરિંગનું જ્ઞાન છે તો ઇલેક્ટ્રિશિયન. બરાબર છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યાએ ઉમેદવારની નોકરી માટે યોગ્ય છે કે કેમ તે તપાસવાની ઔપચારિક પ્રક્રિયા છે. તો શું જવાબ આવશે? ઇન્ટરવ્યુ. બરાબર છે. ઇન્ટરવ્યુથી તમે ઉમેદવાર અને નોકરી માટે યોગ્ય છે કે કેમ તે તમે સારી રીતે તપાસી શકો છો. તો સાચો જવાબ શું છે? ઇન્ટરવ્યુ. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું ઇન્ટરવ્યુ કૌશલ્ય નથી? તો ક્લિયર કોમ્યુનિકેશન એ ઇન્ટરવ્યુ કૌશલ્ય છે. એક્ટિવ લિસનિંગ, સક્રિય રીતે સાંભળવું, એ પણ તમે ઇન્ટરવ્યુ કૌશલ્ય છે. કોન્ફિડન્સ પણ ઇન્ટરવ્યુ કૌશલ્ય છે. તો સાચો જવાબ શું આવશે? અહીં નોટ છે. બરાબર છે. તો નોટ છે એટલે શું આવશે? પેઇન્ટિંગ. તો ઇન્ટરવ્યુ કૌશલ્ય નથી તો શું છે? ઓપ્શન નંબર બી. આગળ જઈએ તો ઇન્ટરવ્યુ માટે નીચેનામાંથી કઈ સારી રીત ભાત છે? આંખનો સંપર્ક ન કરવો, ખૂબ જ ઝડપથી બોલવું, સમયસર હોવું, ચીડાઈ જવું. તો ઇન્ટરવ્યુ માટે નીચેનામાંથી સારી રીત ભાત ઇન્ટરવ્યુ માટે કઈ જરૂરી છે? તો સમયસર હોવું. જ્યારે તમે ઇન્ટરવ્યુ માટે આપવા જતા હો ઇન્ટરવ્યુ ત્યારે તમારે સમયસર પહોંચી જવું જોઈએ. બરાબર છે. તો આ જે છે 3 ઓપ્શન એ ઇન્ટરવ્યુ માટે જરૂરી નથી. ઓકે. તો ઓપ્શન નંબર જે પ્રશ્ન 23 છે એનો ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. ઇન્ટરવ્યુ લેનાર ધ ઇન્ટરવ્યુઅર આસ્ક રાહુલ
ઇન્ટરવ્યુ લેનારે રાહુલને થોડા દિવસ રાહ જોવા કહ્યું. રાહુલ થોડા દિવસ પછી શું કરી શકે? તો રાહુલ ઇન્ટરવ્યુ આપી આવ્યો છે, પણ તે દિવસે એને જોબ મળી છે કે નથી એની તે દિવસે એને જણાવેલું નહીં, એને રાહ જોવા કહ્યું છે. તો એને શું કરવું જોઈએ? ફોલો અપ વિથ ધ એમ્પ્લોયર ઓન ફોન કોલ ઓર ઈમેલ. જે નોકરીદાતા છે એને ફોન પર પૂછવું જોઈએ અથવા એનો જે ઈમેલ છે એ ચેક કરતા રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 24 છે, એનો સાચો જવાબ ઓપ્શન નંબર A. આગળનો પ્રશ્ન જોઈએ. સીમા એક ઇન્ટરવ્યુમાં હાજરી આપી રહી છે. તેણીએ ઇન્ટરવ્યુ માટે શું જોડે રાખવાનું હોય? તો શું જોડે રાખવું જોઈએ? રિઝ્યુમ. એ સીમા ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે તો રિઝ્યુમ તો હોવું જ જોઈએ. સર્ટિફિકેટ્સ એના હોવા જોઈએ, ઓરિજિનલ સર્ટિફિકેટ્સ સાથે એનું આઈ કાર્ડ પણ હોવું જોઈએ. બરાબર, આ ત્રણ વસ્તુ જોઈએ. તો ઓલ ઓફ ધીસ જે છે એ સાચો જવાબ આવશે. 25 નંબરનો જે સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. Which of the following will the interviewer expect from the candidate? ઇન્ટરવ્યુઅર ઉમેદવારો પાસેથી નીચેનામાંથી કઈ અપેક્ષા રાખશે? તો શું રાખશે? ઇન્ટરવ્યુઅર ઉમેદવારો પાસે નીચેનામાંથી કઈ અપેક્ષા રાખશે? તો ગુડ સોફ્ટ સ્કિલ, કુકિંગ સ્કિલ, સિંગિંગ સ્કિલ કે પેઇન્ટિંગ સ્કિલ? આ સ્કિલ એમને જરૂર નથી. બરાબર, તો સારી સ્કિલ કઈ હોવી જોઈએ? ગુડ સોફ્ટ સ્કિલ. સારી રીતે કોમ્યુનિકેશન કરી શકે, સારી રીતે કમ્પ્યુટર યુઝ કરી શકે, તો આ બધી શું છે? સોફ્ટ સ્કિલ છે. બરાબર, તો 26 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ગુડ સોફ્ટ સ્કિલ. આગળનો પ્રશ્ન જોઈએ. ઇન્ટરવ્યુનો સામનો કરતી વખતે નીચેનામાંથી કયું ટાળવું જોઈએ? ઇન્ટરવ્યુ લેતા સમયે તમારે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બરાબર, નહીં તો મોબાઈલનો ઉપયોગ કરતા અથવા રિંગ વાગશે તો તમારો છાપ જે છે એ ખરાબ પડશે અને તમે રિજેક્ટ થઈ શકો છો. તો પ્રશ્ન નંબર 27 છે, એનો સાચો જવાબ શું છે? યુઝ મોબાઈલ. બરાબર છે, ટાળવું જોઈએ. ધ ઇન્ટરવ્યુ ઇઝ અ ડિસ્કશન બિટવીન. ઇન્ટરવ્યુ એ કર્મચારી અને એમ્પ્લોયર વચ્ચેની વાતચીત છે જે એકબીજાના પરસ્પરના લાભો માટે કરવામાં આવે છે. તો સાચો જવાબ શું આવે છે? એમ્પ્લોયી એન્ડ એમ્પ્લોયર. ઇન્ટરવ્યુ એ કર્મચારી અને એમ્પ્લોયી એટલે કર્મચારી અને એમ્પ્લોયર એટલે જે નોકરી આપે છે એ વચ્ચેની વાતચીત છે. ઇન્ટરવ્યુ શું છે? કર્મચારી અને એમ્પ્લોયર વચ્ચેની વાતચીત છે જે એકબીજાના પરસ્પરના લાભો માટે કરવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 28 નો સાચો જવાબ ઓપ્શન નંબર બી, એમ્પ્લોયી અથવા એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયર. આગળનો પ્રશ્ન જોઈએ. નગમાનો આવતીકાલે જોબનું અગત્યનું ઇન્ટરવ્યુ છે. તેણીએ તેના ઇન્ટરવ્યુની તૈયારી કરવા શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ? એમણે રિસર્ચ ધ કંપની એન્ડ પ્રિપેર ધ ક્વેશ્ચન ટુ આસ્ક. બરાબર છે, તો નગમાએ એણે ઇન્ટરવ્યુ માટે કંપની વિશે રિસર્ચ કરવું જોઈએ અને જે પ્રશ્નો જે પૂછવાના છે, જે ઇન્ટરવ્યુમાં પ્રશ્નો પૂછાઈ શકે છે એવા પ્રશ્નોની એની તૈયારી કરવી જોઈએ. તો પ્રશ્ન નંબર 29 નો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. રીટાને તેની અગાઉની કંપનીમાં તેના કામનો આનંદ ન હતો. તે બીજી કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જઈ રહી છે. રીટાએ શું ન કરવું જોઈએ? શું ન કરવું જોઈએ? તેને શું ન કરવું જોઈએ? તેણીની અગાઉની કંપની વિશે ખરાબ રીતે વાત કરવી ન જોઈએ. બરાબર છે, ટોક બેડલી અબાઉટ હર પ્રીવિયસ કંપની. બરાબર છે, જે અગાઉની જે કંપની છે એમના વિશે ખરાબ વાતો ના કરવી જોઈએ. જો અગાઉની કંપની વિશે તમે ખરાબ વાતો કરો છો, એ કંપનીનું ખરાબ નથી દેખાતું, એ તમારું ખરાબ દેખાય છે, તમે નેગેટિવ છો એવી સાબિત થાય છે. તો તમારે એવી રીતે વાત કરવાની ટાળવી જોઈએ. પ્રશ્ન નંબર 30 છે, એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. મોક ઇન્ટરવ્યુ એ નોકરીનો ખાલી જગ્યા ઇન્ટરવ્યુ છે. તો શું છે? પ્રેક્ટિસ. બરાબર છે, મોક ઇન્ટરવ્યુ જેમાં તમને પ્રેક્ટિસ કરવામાં આવે છે. ઇન્ટરવ્યુ કઈ રીતે લેવામાં આવે છે, ઇન્ટરવ્યુમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, ઇન્ટરવ્યુમાં તૈયારી કઈ રીતે કરવી, કેવી રીતે કપડાં પહેરવા, કઈ રીતે બોલવું, એ બધી વસ્તુ જે ઇન્ટરવ્યુમાં મોક ઇન્ટરવ્યુની અંદર તમને પ્રેક્ટિસ કરવામાં, અભ્યાસ કરવામાં આવે છે. બરાબર, તો પ્રશ્ન નંબર 31 નો સાચો જવાબ શું છે? પ્રેક્ટિસ. આગળનો પ્રશ્ન જોઈએ. ધ મેઇન પર્પઝ ઓફ મોક ઇન્ટરવ્યુ ઇઝ ટુ ગીવ. મોક ઇન્ટરવ્યુનો મુખ્ય હેતુ ખાલી જગ્યા આપવાનો છે. તો શું આપવાનો છે? પ્રતિભાવ, ફીડબેક આપવાનો છે કે તમે જે ઇન્ટરવ્યુ આપો છો એનો કઈ રીતે તમે આપો છો એનો પ્રતિભાવ આપવાનો છે. તો પ્રશ્ન નંબર 32 નો સાચો જવાબ શું છે? ફીડબેક. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો મોક ઇન્ટરવ્યુનો ફાયદો છે? મોક ઇન્ટરવ્યુનો ફાયદો શું છે? કેવી રીતે બોલવું તે શીખી શકાય છે, યોગ્ય શારીરિક ભાષાનો ઉપયોગ કરી શકાય છે, કેવી રીતે પોશાક પહેરવો તે શીખી શકાય છે. એટલે ત્રણ વસ્તુ મોક ઇન્ટરવ્યુની અંદર તમને ફીડબેક તરીકે મળે છે. તો સાચો જવાબ શું છે? ઓલ ઓફ ધીસ. પ્રશ્ન નંબર 33 નો સાચો જવાબ થશે ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. ખુશી વોન્ટ ટુ ટેક અ મોક ઇન્ટરવ્યુ બિફોર એટેન્ડિંગ ધ રિયલ વન. ખુશી વાસ્તવિકમાં હાજરી આપતા પહેલા એક મોક ઇન્ટરવ્યુ લેવા માંગે છે. તેમને શું લાગે છે કે તેણીએ ઇન્ટરવ્યુઅર તરીકે કોની પસંદગી કરવી જોઈએ? એક મોક ટેસ્ટ આપવા માંગે છે ખુશી. એનો જે મેઇન ઇન્ટરવ્યુ છે એ પહેલા તેણે કોને પસંદ કરવી જોઈએ? હર સિનિયર, એના જે સિનિયર છે, એના સુપરવાઇઝર છે, મેનેજર છે, એના સિનિયર જે સહકાર્યકરો છે એને એક મોક ઇન્ટરવ્યુ માટે લેવા માટે કહેવું જોઈએ. તો પ્રશ્ન નંબર 34 છે, એનો સાચો જવાબ હર સિનિયર. આગળનો પ્રશ્ન જોઈએ. રાજે રેકોર્ડેડ હિઝ ઇન્ટરવ્યુ. રાજે તેના પરફોર્મન્સને સમજવા માટે તેનું ઇન્ટરવ્યુ વિડીયો તરીકે રેકોર્ડ કર્યું.
ખાલી જગ્યા પ્રાપ્ત કરવાની આ પણ એક સારી રીત છે. તો શું? ફીડબેક. બરાબર છે. તમે તમારો જે પરફોર્મન્સ છે, ઇન્ટરવ્યુ મોક ઇન્ટરવ્યુ આપતા વિડીયો બનાવો અને એ વિડીયો તમે જુઓ કે કઈ રીતે તમારું જે બોડી લેંગ્વેજ છે, તમે કઈ રીતે બોલો છો, કઈ રીતે તમારા હાવભાવ છે, એ તમે વિડીયોમાં જોઈને તમે એને સુધારી શકો છો. એને શું કહેવામાં આવે છે? ફીડબેક. બરાબર છે. ફીડબેક પ્રાપ્ત કરવાની એક સારી રીત છે. પ્રશ્ન નંબર 35 નો સાચો જવાબ છે ફીડબેક. આગળનો પ્રશ્ન જોઈએ. સહકાર્યકરોએ કોવર્કર્સ નીડ ટુ સપોર્ટ. સહકાર્યકરોએ તેની કારકિર્દીમાં વૃદ્ધિ કરવા માટે એકબીજાને ટેકો આપવાની જરૂર છે. સહકાર્યકર દ્વારા કયા પ્રકારનો ટેકો સ્વીકાર્ય છે? તો સાચો જવાબ શું છે? શેરિંગ નોલેજ એન્ડ ગુડ આઈડિયાઝ ફોર વર્ક. કામ માટે જ્ઞાન અને સારા વિચારો શેર કરવા જોઈએ. બરાબર છે. પ્રશ્ન નંબર 36 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. ગોસિપ ના કરવું જોઈએ. ગિવિંગ ધ ટોકિંગ પર્સનલ લોન વિશે ચર્ચા ના કરવી જોઈએ. ગિવિંગ આલ્કોહોલ જે છે એ એવી બધી વસ્તુ જે છે એવી ના કરવી જોઈએ. તો શું કરવું જોઈએ? કામ માટે જ્ઞાન અને સારા વિચારો શેર કરવા જોઈએ. પ્રશ્ન નંબર 36 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. ઓનલાઈન પ્રોફેશનલ નેટવર્કિંગનું ઉદાહરણ છે. તો કયું છે? સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાની શું આવે? ફેસબુક આવે, ઇન્સ્ટા આવે, ટ્વિટર આવે, વેબસાઇટ આવે, બ્લોગ આવે. આ બધા શું છે? સોશિયલ મીડિયાના ઉદાહરણો છે, જેની અંદર ઓનલાઈન પ્રોફેશનલ નેટવર્કિંગના ઉદાહરણ છે સોશિયલ મીડિયા. બરાબર. આના થ્રુ તમે તમારો જે બિઝનેસ છે એને ઓનલાઈન નેટવર્કિંગ કરી શકો. તો પ્રશ્ન નંબર 37 જે એનો સાચો જવાબ શું છે? સોશિયલ મીડિયા. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રોફેશનલ નેટવર્ક બનાવવા માટે કયું સ્થળ સારું છે? તો પ્રોફેશનલ નેટવર્ક તમારે બનાવવું હોય તો સોશિયલ મીડિયા જે છે એ તમારા માટે સારું સ્થળ છે. બરાબર છે. તો સાચો જવાબ શું થશે? સોશિયલ મીડિયા. આગળનો પ્રશ્ન જોઈએ. તો રેખા ટેક કેર ઓફ ઓલ વોટર પાઇપ ફિટિંગ. રેખા તેની કંપનીમાં તમામ વોટર પાઇપ ફિટિંગનું ધ્યાન રાખે છે. તેની પ્રોફેશનલ નેટવર્કનો ભાગ બની શકે છે. તો સાચો જવાબ શું છે? બ્યુટિશિયન્સ. બરાબર છે. તો ઓપ્શન નંબર ડી છે એનો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. શેફ્સ કોલેજ. શેફની કોલેજના પ્રોફેસરે તેને યોગ્ય કારકિર્દીનો માર્ગ પસંદ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેણે માર્ગદર્શન માટે ખાલી જગ્યા બતાવી જોઈએ. તો શું બતાવવું જોઈએ? ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા બતાવવી જોઈએ. સરને થેન્ક યુ કહેવું જોઈએ, અથવા કોઈક આભાર માનવો જોઈએ એનો સરનો, કે જેથી કરીને સરે એમને એક યોગ્ય કારકિર્દી માર્ગ એમને બતાવ્યો. જે તમે જે આભાર માનો છો એને શું છે? કૃતજ્ઞતા કહેવાય છે. તો પ્રશ્ન નંબર 40 છે એનો સાચો જવાબ શું છે? ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા. ઓકે. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા એ ધ્યેય અથવા કાર્યમાં સફળતાનો અભાવ કહેવાય છે. તો શું કહેવામાં આવે છે? ખાલી જગ્યા એ ધ્યેય અભાવ કહેવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 41 નો સાચો જવાબ શું આવશે? ફેલર. ફેલર એ ધ્યેય અથવા કાર્યમાં સફળતાનો અભાવ કહેવાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. જે કોઈ વ્યક્તિ દ્વારા સ્વીકારવામાં ન આવે તેને કહેવામાં ખાલી જગ્યા આવે છે. તો અસ્વીકાર કહેવામાં આવે છે. તેને શું કહેવાય છે? રિજેક્શન. બરાબર છે. જેને આપણે સ્વીકારતા નથી એને શું કહેવામાં આવે છે? રિજેક્શન અથવા અસ્વીકાર. આગળનો પ્રશ્ન જોઈએ. વ્યક્તિએ નિષ્ફળતા અને અસ્વીકારને એક ખાલી જગ્યા વલણ સાથે સંભાળવાની જરૂર છે. તો પોઝિટિવ વલણ સાથે. બરાબર છે. કોઈ તમને સ્વીકારે, કોઈ તમને નિષ્ફળ ગણે તો એને તમારે પોઝિટિવલી સાથે, હકારાત્મકતા સાથે એને સ્વીકારવાની જરૂર છે. બરાબર છે. તો પ્રશ્ન નંબર 43 જે છે એનો સાચો જવાબ છે પોઝિટિવ. આગળનો પ્રશ્ન જોઈએ. સુંદર્સ હોટેલ બિઝનેસ વોઝ અંડર હેવી લોસ. સુંદરનો હોટલ બિઝનેસ ભારે ખોટમાં હતો. તેણે ધંધો બંધ કરવો પડ્યો. તે નિષ્ફળતામાંથી કેવી રીતે શીખી શકે અને સફળતા પ્રાપ્ત કરી શકે? તો શું કરી શકે? એ વ્યવસ્થિત રીતે શું થયું તે વિશે વિચારે. નિષ્ફળતામાંથી શીખવા માટે સકારાત્મક રહો. જે તમે નિષ્ફળ થયા છો એમાંથી કંઈક શીખવા માટે સકારાત્મકતા, પોઝિટિવિટી રાખો. હાર ન માનો અને ફરીથી પ્રયાસ કરો. તો 3 સાચા જવાબ છે. તો આપણે સાચો જવાબ શું કહીશું? ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. અવર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિલ હેલ્પ અસ ટુ સક્સીડ. તો સાચો જવાબ શું આવશે? એબિલિટી અને ટેલેન્ટ. અવર એબિલિટી એન્ડ ટેલેન્ટ, અવર ક્ષમતા અને પ્રતિભા, વિલ હેલ્પ અસ સફળતા માટે ક્ષમતા અને પ્રતિભાની જરૂર, ક્ષમતા અને પ્રતિભા આપણને સફળતા માટે મદદ કરે છે. તો સાચો જવાબ શું થશે? ક્ષમતા અને પ્રતિભા. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા હેલ્પ્સ ઇન એક્સરસાઇઝિંગ ધ રિયલ વર્લ્ડ ઓફ વર્ક. તો ઇન્ડસ્ટ્રી વિઝિટ ઓર માર્કેટ સ્કેન. તમને રિયલ વર્લ્ડની અંદર તમને કોણ હેલ્પ કરશે? ઇન્ડસ્ટ્રી વિઝિટ. તમે ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ કરશો અને જે માર્કેટ જે છે એનું અવલોકન કરશો તો તમને એના થ્રુ તમને મદદ મળશે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ધ ઇન્ડસ્ટ્રી વિઝિટ. ઇન્ડસ્ટ્રી વિઝિટનો ફાયદાઓ શું છે? તો શું ફાયદો છે? તો ચાન્સ ટુ ટોક ટુ એક્સપર્ટ. ત્યાંના જે એક્સપર્ટ લોકો છે ઇન્ડસ્ટ્રીના એની સાથે વાત કરવાનો મોકો તમને મળશે. ઓપ્શન નંબર 47 નો સાચો જવાબ શું છે? ચાન્સ ટુ ટોક ટુ ધ એક્સપર્ટ. આગળનો પ્રશ્ન જોઈએ.
રાજુ રસોઈ શાળામાં રસોઈયા બનાવવા માટે અભ્યાસ કરે છે, તેના માટે ઉદ્યોગની મુલાકાત લેવા માટે કયું સ્થાન યોગ્ય છે? તો એને શાળામાં રસોઈયા બનવું છે, તો એને કોની મુલાકાત લેવી જોઈએ જેથી કરીને એને જે રસોઈ જે બનવાનો છે એમાં એને થોડું એક્સપર્ટાઇઝ આવે? તો બ્રેડ ફેક્ટરી, જ્યાં જે રોટલી અથવા બ્રેડ બને છે ત્યાં એમણે વિઝિટ કરવી જોઈએ, જેથી કરીને એમને એની જે નોકરી છે એનો જે રસોઈ શાળામાં રસોઈ બનાવવામાં મદદ થાય. તો ઓપ્શન નંબર એ જે છે એ સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, ડ્યુરિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, ઔદ્યોગિક મુલાકાત દરમિયાન હું જે કંપની અથવા ઉદ્યોગની મુલાકાત લઉં છું તે વિશે હું ખાલી જગ્યા જાણું છું. તો શું જાણવા મળે છે? એ કંપની અથવા ઉદ્યોગ વિશે, જે કંપની અથવા ઉદ્યોગની મુલાકાત લેવામાં આવી રહી છે તે વિશે જાણવા મળે છે. એના વિશે તમને ખ્યાલ આવે છે કે કંપની શું બનાવે છે, કઈ રીતે કામ કરે છે અને એના જે પ્રોડક્ટ શું છે એના વિશે તમને ખ્યાલ આવે છે. ઓપ્શન નંબર જે પ્રશ્ન નંબર 49 છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ, ઔદ્યોગિક મુલાકાત વિદ્યાર્થીઓને કારકિર્દીના વિકાસમાં કેવી રીતે લાભ આપી શકે છે? તો બાય પ્રોવાઇડિંગ ધેમ વિથ પ્રેક્ટિકલ સ્કિલ એન્ડ ઇન્ડસ્ટ્રી નોલેજ. તો ઔદ્યોગિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને શાનો ફાયદો થાય છે? પ્રેક્ટિકલ સ્કિલ એમને શીખવાની મળે છે અને ઇન્ડસ્ટ્રીનું નોલેજ મળે છે. ઓપ્શન નંબર એ જે છે એ સાચો છે પ્રશ્ન નંબર 50 બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ, ઉદ્યોગની મુલાકાત દરમિયાન અવલોકન કરવાની એક ખાલી જગ્યા મહત્વપૂર્ણ બાબત છે. તો ઉદ્યોગની મુલાકાત દરમિયાન તમારે વર્કર્સ બિહેવિયર, કામદારોનું જે વર્તન છે, જ્યાં તમે જે ઇન્ડસ્ટ્રીની મુલાકાત લો એના જે વર્કર્સ છે એનું જે બિહેવિયર છે એનું અવલોકન કરવાનું એક મહત્વપૂર્ણ બાબત થઈ જાય છે. તો ઓપ્શન નંબર જે પ્રશ્ન 51 છે ઓપ્શન નંબર સી જે છે એ સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા ઉદ્યોગની મુલાકાત દરમિયાન પણ તકો મળી શકે છે. તો ફરજિયાત ઇન્ટર્નશીપ ઉદ્યોગની મુલાકાત દરમિયાન પણ તકો મળી શકે. ઇન્ટર્નશીપ એટલે ફરજિયાત મુકામી સેવા, એટલે કંપનીમાં રહીને તમારે ત્યાં ઇન્ડસ્ટ્રીની વિઝિટ કરીને ત્યાં કામ કરવાનું હોય છે, એનાથી બી તમને ફાયદો મળતો હોય છે. તો પ્રશ્ન નંબર 55 જે છે એનો સાચો જવાબ શું છે? ઇન્ટર્નશીપ, ફરજિયાત મુકામી સેવા. આગળનો પ્રશ્ન જોઈએ, ઔદ્યોગિક મુલાકાત પછી તમે તમારા પરિવારના સભ્યો સાથે તમારો અનુભવ કેવી રીતે શેર કરો છો? તમે ધારો કે કોઈ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઈ આવ્યા, તો તમે તમારા પરિવાર, મમ્મી પપ્પાને એની સાથે કેવી રીતે અનુભવ શેર કરશો? ડિસ્કસિંગ ધ ટાઈપ ઓફ મશીનરી એન્ડ ટેકનોલોજી ઓબ્ઝર્વ. તમે ત્યાં કયા પ્રકારની મશીનરી જોઈ, ત્યાંની ટેકનોલોજી શું છે, એ બધો અભ્યાસ જે કર્યો તમે એના વિશે તમે જે અનુભવ થયો એ તમે શેર કરશો. તો ઓપ્શન જે પ્રશ્ન નંબર 53 છે એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ વોઝ ધ મોસ્ટ વેલ્યુએબલ ટેક અવે ફ્રોમ ધ યોર ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ. તમારી ઔદ્યોગિક મુલાકાતમાંથી સૌથી મૂલ્યવાન ટેક અવે શું છે? તમે ઔદ્યોગિકની જે મુલાકાત લીધી એમાંથી સૌથી મૂલ્યવાન વસ્તુ તમે શું લઈને આવો છો? તો શું લઈને આવો છો? ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને સાધનોની વ્યવહારુ સમજ, પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇન્ડસ્ટ્રી પ્રોસેસ એન્ડ ઇક્વિપમેન્ટ. તો સાચો જવાબ શું છે? ઔદ્યોગિક પ્રક્રિયા અને સાધનોની વ્યવહારુ સમજ. બરાબર છે. તો પ્રશ્ન નંબર જે 54 છે એનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ, તમારી ઔદ્યોગિક મુલાકાત દરમિયાન તમે નીચેનામાંથી કયા પાસાઓ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું? તો ઔદ્યોગિક મુલાકાત દરમિયાન તમે ધ લેઆઉટ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ વર્ક પ્લેસ, કાર્યસ્થળનું લેઆઉટ અને સંગઠન જે છે એમના પર તમે સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરો છો. પ્રશ્ન નંબર 55 સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ, વિદ્યાર્થીઓ અને અતિથિ વક્તા વચ્ચેની ઔપચારિક ક્રિયાપ્રતિક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. વિદ્યાર્થીઓ, અતિથિ એટલે ગેસ્ટ, બરાબર, અતિથિ વક્તા એટલે ગેસ્ટ લેક્ચરર વચ્ચેની જે ઔપચારિક ક્રિયાપ્રતિક્રિયા છે એને શું તરીકે ઓળખાય? ગેસ્ટ લેક્ચર તરીકે ઓળખવામાં આવે છે. અને જે લેક્ચર લે છે એને શું કહેવામાં? અતિથિને ગેસ્ટ કહેવામાં આવે છે અને વક્તા એટલે લેક્ચરર. ઓકે, અતિથિ ગેસ્ટ લેક્ચરર. તો પ્રશ્ન નંબર 56 છે એનો સાચો જવાબ શું છે? ગેસ્ટ લેક્ચરર. આગળનો પ્રશ્ન જોઈએ, અતિથિ પ્રવચનો ગેસ્ટ લેક્ચરર્સ એક્ટ એઝ અ પ્લેટફોર્મ. અતિથિ પ્રવચનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે તેમના વિશે વાત કરવા માટે એક ખાલી જગ્યા પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. તો શું? એક્સપિરિયન્સ, અનુભવ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. બરાબર છે. પ્રશ્ન નંબર 57 જે સાચો જવાબ છે એ એક્સપિરિયન્સ છે. વિચ એમોંગ, પ્રશ્ન નંબર 57 ફરી જોઈએ, અતિથિ પ્રવચનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે તેમના વિશે વાત કરવા માટે એક ખાલી જગ્યા એટલે અનુભવાત્મક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. અતિથિ પ્રવચનો જે ગેસ્ટ લેક્ચરરો છે, જે ઇન્ડસ્ટ્રીના જે એક્સપર્ટ હોય છે એના આપણે વિદ્યાર્થી. તો પ્રશ્ન નંબર 57 છે એનો સાચો જવાબ શું થશે? એક્સપિરિયન્સ. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ એમોંગ ધીસ ઇઝ નોટ અ ક્વેશ્ચન ટુ આસ્ક એલ્યુમિની. નોટ આવે છે અહીંયા, આમાંથી કયો પ્રશ્ન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પૂછવાનો હોતો નથી? તો શું છે? મેરેજ, એમની જે મેરેજ લાઈફ છે એમના વિશે તમારે પૂછવાનો હોતો નથી, એનાથી તમને કોઈ ફાયદો થશે નહીં. જે તમારે જે પૂછવાનું છે એ શું છે? ન્યૂ સ્કિલ લર્ન, એમના વિશે તમે નવા સ્કિલ વિશે શીખી શકો. ડિસિઝન મેકિંગ, એમના વિશે તમે ડિસિઝન મેકિંગ વિશે પૂછી શકો. નેગોસિએશન કરી શકો નવી સ્કિલ વિશે. અને તમારે અહીં
પ્રશ્ન ભૂતપૂર્વ વિદ્યાર્થી કયો પ્રશ્ન પૂછવાનો હતો તો પછી મેરેજ વિશે, બરાબર છે. પ્રશ્ન નંબર 58 નો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ફોકસ ઇન અ ગેસ્ટ લેક્ચર? ગેસ્ટ લેક્ચરમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૌથી મહત્વની વસ્તુ શું છે? તો કાર્યસ્થળની અપેક્ષાઓ, એક્સપેક્ટેશન ઓફ ધ વર્ક પ્લેસ, કાર્યસ્થળની અપેક્ષાઓ. સાચો જવાબ શું હશે? કાર્યસ્થળની અપેક્ષાઓ. આગળનો પ્રશ્ન જોઈએ. ફરીદા મીટ એન એક્સ સ્ટુડન્ટ. ફરીદા તેની સંસ્થાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીને મળી. તેણીને એક ખાલી જગ્યા કહી શકાય, ભૂતપૂર્વ એલ્યુમિની કહી શકાય. શું કહેવામાં આવે છે? ખાસ યાદ રાખજો, એલ્યુમિની એટલે શું છે? ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. એલ્યુમિની એટલા માટે એલ્યુમિનીથી શું ફાયદો થાય છે આપણને કે એમનો જે અનુભવ છે, એ જે નોકરી કરે છે, જ્યાં નોકરી કરે છે અને જે ભણી ગયા છે એનો અનુભવ, એની સ્કિલનો અનુભવ, એની અલગ અલગ નોલેજનો અનુભવ તમને એની સાથે વાત કરવાથી મળી રહે છે. તો સાચો જવાબ શું છે? 60 નો જે પ્રશ્નો છે એનો સાચો એલ્યુમિની છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા એ એવી નોકરીઓ છે જે તમે કોઈ ચોક્કસ ઓનલાઈન પ્લેટફોર્મ અથવા એપ્લિકેશનનો ભાગ બનીને શોધી શકો છો. તો સાચો જવાબ શું છે? તો પ્લેટફોર્મ બેઝ જોબ. સાચો જવાબ શું છે? પ્લેટફોર્મ બેઝ જોબ. પ્લેટફોર્મ બેઝ એટલે ધારો કે તમે ઉબર છે, ઓલા છે, ઝોમેટો છે, પછી સ્વિગી છે, આ બધી જે છે એ પ્લેટફોર્મ બેઝ જોબ કહેવામાં આવે છે, જે હાલ માર્કેટમાં એનો ટ્રેન્ડ, એનું વલણ ચાલી રહ્યું છે, બરાબર છે. તો પ્રશ્ન નંબર 61 છે એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ધીસ ઇઝ નોટ અ પ્લેટફોર્મ ફોર જોબ? પ્લેટફોર્મ જોબ નથી, બરાબર છે, નોટ છે. તો કઈ આવશે? ગવર્મેન્ટ જોબ. સાચું, અહીંયા ધ્યાન રાખજો, ગવર્મેન્ટ જોબ છે એ પ્લેટફોર્મ બેઝ જોબ નથી. સ્વિગી છે એ પ્લેટફોર્મ બેઝ છે, ડોન્ઝો છે, અર્બન કંપની છે, આ બધી જ વસ્તુ છે પ્લેટફોર્મ બેઝ જોબ આપતી કંપનીઓ છે, જ્યારે ગવર્મેન્ટ ઓફિસ છે એ પ્લેટફોર્મ બેઝ જોબ આપતી નથી. સાચો જવાબ અહીંયા શું આવશે? ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન છે. પ્લેટફોર્મ આધારિત નોકરીઓ કામદારોને જોડવાની આ એક રીત છે. તો કયો જવાબ આવશે? વર્કર ટુ કસ્ટમર. પ્રશ્ન નંબર 63 નો સાચો જવાબ શું થશે? વર્કર ટુ કસ્ટમર. વર્કર એટલે જે કામ માગે છે અને એને ધારો કે હું કંઈક સ્કિલ છે મારી અંદર, ધારો કે મને એસી રિપેર કરતા આવડે છે, તો એના જે કસ્ટમર છે, તો જેના ઘરે એસી ખરાબ થયું છે, ધારો કે કોઈના ઘરે એસી ખરાબ થયું છે, એનો કોન્ટેક્ટ થઈ જતો હોય છે એક પ્લેટફોર્મ બેઝ, ઓનલાઈન પ્લેટફોર્મ બેઝ પરથી, બરાબર છે. તો એનો જે સાચો જવાબ શું છે? વર્કર ટુ કસ્ટમર. ઓકે. આગળનો જવાબ પ્રશ્ન જોઈએ. શિલ્પા વોન્ટેડ ટુ ગેટ હર હાઉસ. શિલ્પા દિવાળી પહેલા પોતાના ઘરની સફાઈ કરવા માંગતી હતી, તે કયા પોર્ટલમાં આ સેવા બુક કરાવી શકે છે? તો પ્રશ્ન નંબર 64 નો સાચો જવાબ છે હાઉસ હોલ્ડ વર્ક. ઓકે. તો પ્રશ્ન નંબર 64 નો સાચો જવાબ શું થશે? હાઉસ હોલ્ડ વર્ક. આગળનો પ્રશ્ન છે. દીવુ બીમાર છે અને ખોરાક રાંધવામાં અસમર્થ છે, તે કયા પ્લેટફોર્મ પરથી ફૂડ ઓર્ડર કરી શકે? તો એનો સાચો જવાબ સ્વિગી અથવા ઝોમેટો. ફૂડ ડિલિવરી જે છે એ છે. અહીં થોડા જે ઓપ્શન આપેલા છે જોઈ લઈએ. પહેલા તો ફ્લિપકાર્ટ શું છે? પ્રોડક્ટ સેલિંગ એપ છે, જ્યાંથી તમે ઘણી બધી પ્રોડક્ટ ખરીદી શકો છો. પછી અર્બન કંપની છે, હોમ ક્લિનિંગ એન્ડ રિપેર સર્વિસ કરી આપે છે. અર્બન કંપની જે છે તમારું ઘર, દિવાળી પર તમારે જે ઘર જો ચોખ્ખું કરવું હોય તો તમને ક્લિનિંગ કરી આપે છે અને રિપેર સર્વિસ કરી આપે છે, બરાબર છે. સ્વિગી અને ઝોમેટો શું છે? ફૂડ ડિલિવરી કરે છે, બરાબર. તો પ્રશ્ન નંબર 65 જે છે એનો સાચો જવાબ ઓપ્શન નંબર સી છે. આગળનો પ્રશ્ન જોઈએ. જોબ સર્ચ એન્જિન આર ઓલ્સો કોલ્ડ એઝ જોબ પોર્ટલ. જોબ સર્ચ એન્જિન, જે રીતે નોકરી.com છે, ઇનનીટ છે, આ બધા જે જોબ પોર્ટલ છે એને આપણે શું કહીશું? સર્ચ એન્જિન, જોબ સર્ચ એન્જિન કહીશું. ઓકે. તો પ્રશ્ન નંબર 66 નો સાચો જવાબ શું છે? જોબ પોર્ટલ. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ સ્પેશિયલાઇઝ્ડ એપ. નીચેનામાંથી કયું વિશિષ્ટ એપ અથવા પોર્ટલ નોકરી શોધવા માટે રચાયેલ છે? તો કયું છે? નોકરી.com, બરાબર છે. તો સાચો જવાબ શું છે? નોકરી.com. પ્રશ્ન નંબર 66 નો સાચો જવાબ નોકરી.com. આગળનો પ્રશ્ન જોઈએ. બહુવિધ પોર્ટલ પર, મલ્ટિપલ પોર્ટલ પર પ્રોફાઇલ બનાવવાથી હંમેશા પહોંચવામાં મદદ મળે છે. તો શું? વાઇટર અથવા વાસ્ટ. તમે ઘણી જગ્યાએ અને ઘણી વખત ત્યાં પહોંચી શકો છો. એટલે ઘણા બધા પ્લેટફોર્મ પર જે જોબ આપે છે એ પ્લેટફોર્મ પર તમારે પ્રોફાઇલ બનાવવી જોઈએ. નોકરી.com પર છે, ઇનનીટ પર છે, બરાબર છે, સાઇન છે, આ બધા જે વેબસાઇટ છે એના પર તમારે તમારું પ્રોફાઇલ બનાવવું જોઈએ, જેથી કરીને તમને તમારું જે નોકરી કરવાનો જે ઈચ્છા છે તમને વાઇડર, વાસ્ટ તમને એરિયા મળી રહે. તો પ્રશ્ન નંબર 68 નો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. રામે જસ્ટ ફિનિશ્ડ. રામે હમણાં જ તેનો તાલીમ અભ્યાસક્રમ પૂરો કર્યો. ફ્રેશર તરીકે નોકરી શોધવા માટે તે કયા પોર્ટલનો ઉપયોગ કરી શકે છે? તો ફ્રેશર્સ વર્લ્ડ, આ જે પોર્ટલ છે એનામાં જે ફ્રેશર લોકોને નોકરી માટે હાયર કરવામાં આવે છે, ફ્રેશર્સ વર્લ્ડ, બરાબર. પ્રશ્ન નંબર 69 નો સાચો જવાબ છે ફ્રેશર વર્લ્ડ. આગળનો પ્રશ્ન જોઈએ. કંપની ઇઝ આસ્કિંગ ફોર મની. એક કંપની રૂહી પાસેથી નોકરી માટે અરજી કરવા માટે પૈસા માંગી રહી છે. તેણીને સમજાયું કે તે નોકરી ખાલી જગ્યાએ હોવી જોઈએ. જ્યારે બી તમને નોકરીની અરજી કરવા માટે પૈસા માંગે કોઈ બી કંપની, તો સમજી જવાનું એ કંપની ફેક છે. એ કંપની ક્યાં તો એ ફ્રોડ કરી રહી છે અથવા એ કંઈક ખોટું કરી રહી છે, બરાબર છે. કોઈ તમને નોકરી માટે પૈસા માંગતું હોતું નથી.
તો સાચો જવાબ શું થશે? પ્રશ્ન નંબર 70 નો ફેક. બરાબર છે. તો એ કંપની કેવી હોવી જોઈએ? ફેક હોવી જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ NAPS? તો NAPS નું જે ફૂલ ફોર્મ છે નેશનલ એપ્રેન્ટિસ પ્રમોશન સ્કીમ. બરાબર છે. NAPS નો ફૂલ ફોર્મ શું છે? નેશનલ એપ્રેન્ટિસ પ્રમોશન સ્કીમ. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ, NAPS એ ભારત સરકાર દ્વારા એપ્રેન્ટિસ તાલીમ આપવા માટેની એક એમ્પ્લોયરની યોજનાઓ છે, નોકરીદાતાઓની યોજનાઓ છે. બરાબર. પ્રશ્ન નંબર 72 નો સાચો જવાબ શું છે? એમ્પ્લોયર. આગળનો પ્રશ્ન જોઈએ, NAPS એવા વિદ્યાર્થીઓ માટે એપ્રેન્ટિસ તાલીમની તકો પૂરી પાડે છે જેમણે ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કર્યા હોય. તો કેટલા? 14 વર્ષ જેણે પૂરા કર્યા હોય એમને NAPS પર તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમને એપ્રેન્ટિસ તાલીમ માટે તમને ત્યાંથી જોબ્સ માટે એપ્રેન્ટિસ માટેના ઓર્ડર્સ તમને મળી શકે છે. એના માટે કેટલા વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ? 14 વર્ષ. આગળનો પ્રશ્ન જોઈએ, વિભા NAPS પોર્ટલ પર નોંધણી કરાવવા માંગે છે તેણીએ ખાલી જગ્યા રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. તો શું કરાવવું જોઈએ? ITI સર્ટિફિકેટ્સ એને રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ NAPS પોર્ટલ પર. આગળનો પ્રશ્ન જોઈએ, એપ્રેન્ટિસશિપ તાલીમ અરુણિમાએ NAPS પર એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ કરી છે. તેની પૂર્ણ થવા પર એક ખાલી જગ્યા મેળવશે. શું મેળવશે? તો સર્ટિફિકેટ મળશે. બરાબર છે. તો અરુણિમાને શું મળશે? NAPS પર એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ કરવાથી સર્ટિફિકેટ. તો પ્રશ્ન નંબર એ છે એ સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જે પ્રથમ વર્ષના જે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સના જે પ્રશ્નો છે બધા જ એ આપણે અહીં પૂરા કરી લીધા છે અને તમે બધા જ વિડીયો જે આપણે લગભગ 6 વિડીયો અહીં આપણે એના માટે કવર કર્યા, 6 વિડીયોની અંદર બધા જ પ્રશ્નો આપણે કવર કરી લીધા છે અને બધા જ વિડીયો તમે ખૂબ જ ઉત્સાહથી જોયા એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જે વિડીયો છે એને શેર કરવા માટે હું તમને અપીલ કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ક્વેશ્ચન બેંક સિરીઝ પાર્ટ 6 યર 1 જે અહીં પૂરો થાય છે અને આ જે લાસ્ટ પાર્ટ છે યર 1 માટે, તો અહીં લગભગ યર 1 ના જે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સના જે લગભગ દરેક ચેપ્ટરના પ્રશ્નો અહીં આપણે કવર કરી લીધા છે અને એ દરેકે એના માટે આપણે લગભગ 6 વિડીયો અહીં આપણે બનાવેલા છે. એ 6 વિડીયો તમારે રિફર કરવાની જરૂર છે અને ખૂબ જ સમજીને એના પ્રશ્નો જોઈ જવાની એ વિડીયો જોવાની જરૂર છે. ગોખવાની જરૂર નથી. પ્રશ્નોને સમજો, એનું ગુજરાતી જે છે એ આપણે અંગ્રેજીનું ગુજરાતી કરો, ગુજરાતી શું કહેવા માંગે છે સમજો અને પછી એના જે ઓપ્શન છે એનું ગુજરાતી કરીને સમજીને વિચારીને એના પ્રશ્નોનો જવાબ તમે આપી શકો છો. ખાસ દરેક વિદ્યાર્થીઓને મારી અપીલ છે કે આ જે વિડીયો છે, આ વિડીયો સિરીઝ છે એ દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ માટે તમને હું આ જે વિડીયોની જે સિરીઝ છે તમને શેર કરવા માટે કહું છું અને જે વિડીયો જોયા છે તમે દરેક વિદ્યાર્થી ખૂબ ઉત્સાહપૂર્વક વિડીયો જોવો છો એ માટે હું તમને અભિનંદન અને તમારી જે આ વિડીયો જોવાની જે ઈચ્છા છે એ તમને આગળ લઈ જશે એ માટે હું તમને ખાતરી આપું છું. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અને ટેક કેર ઓફ યુ. થેન્ક યુ.